છગનનો છોકરો સ્કૂલમાં ગયો હતો અને સ્કૂલની અંદર ટીચરે પૂછ્યું કે આપણા દેશનો સૌથી વધારે મૂંઝવણ ભર્યો દિવસ કયો હોઈ શકે? અને છગનના છોકરા આંગળી ઊંચી કરી ટીચરે કહ્યું, બોલતું. ચિંટુએ જવાબ આપ્યો કે રક્ષાબંધન 14 ફેબ્રુઆરીના દિવસે આવે એ સૌથી વધારે મૂંઝવણ ભર્યો દિવસ હોય છે. મારે તમને કેવું છે કે આવા ગૂંચવાડા છે ને, ભલે ઓગસ્ટ ને ફેબ્રુઆરી ભેગા થવા નથી, તો ફેબ્રુઆરી ને રક્ષાબંધન કદાચ આપણી જિંદગીમાં કદી ભેગા થવા નથી, છતાં આવા ગૂંચવાડા થયા જ કરતા હોય છે. આજે વાત કરવી છે બેટર રક્ષાબંધન. આ જેને આપણે સાધર્મિક ભાઈ બહેન કહીએ છીએ, ભાઈ બહેનની વાત નથી. ભારત મારો દેશ છે ને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, એ ભાઈ બહેનની પણ આ વાત નથી. છગન લગ્ન પહેલા છોકરી જોવા ગયો હતો અને આ મીટિંગ ચાલુ થઈને છગને પહેલો જ પ્રશ્ન કર્યો કે બેનજી તમારા કેટલા ભાઈ બહેન છે? પેલીએ જવાબ આપ્યો કે આમ મારો એક ભાઈ હતો પણ હવે 2 થઈ ગયા. એ ભાઈ બહેનની પણ વાત નથી. તમારા ઘરે રહેલી તમારી બેન કે તમારી સાસરે ગયેલી તમારી બેન, એ બેનની આ વાત. રક્ષાબંધન પર્વ ઉજવવું કે નહીં એ આજનો વિષય નથી. તમે જે રીતે ઉજવો છો એ રીતે ઉજવો એવું પણ હું નથી કહેતો, બંધ કરી દો એવું પણ હું નથી કહેતો. આજનો ટોપિક જુદો છે. બેટર રક્ષાબંધન. 3 વાત આજે બહેનોને કરવી છે અને 3 વાત આજે ભાઈઓને કરવી. પહેલા નંબરમાં બહેનોની વાત લઈએ. રક્ષાબંધનના તહેવારની અંદર રાખડી બાંધવામાં આવે છે અને રાખડીના 3 અંગ હોય છે. એમાં પહેલા નંબરનું અંગ છે પુષ્પ. જે રાખડીનો સૌથી મેઇન ભાગ હોય છે, જે આગળનો ભાગ હોય છે, જેની અંદર સુશોભન કરેલું હોય છે. પહેલું રાખડીનું અંગ, 3 અંગમાંથી પહેલું અંગ પુષ્પ. પુષ્પ છે તો રાખડીની શોભા છે, પુષ્પ છે તો રાખડી છે, પુષ્પ છે તો રાખડીનું ડેકોરેશન છે, પુષ્પ છે તો રાખડીનો ગેટઅપ છે. પુષ્પ નથી તો કશું જ નથી. મારે તમને કેવું છે, પુષ્પ એ રાખડીનું મુખ્ય અંગ હોય છે. બરાબર એ જ રીતે શરીરનું પણ કંઈક મુખ્ય અંગ હોય. શરીરના મુખ્ય અંગના 2 પ્રકાર હોય છે, એક બાહ્ય મુખ્ય અંગ ને બીજું આંતર મુખ્ય અંગ. શરીરનું બાહ્ય મુખ્ય અંગ કયું છે? કલ્પવૃત્તિની અંદર પૂજ્ય વિનય વિજયજી મહારાજ લખે છે, મુખમર્ધમ શરીરસ્ય સર્વમ વા મુખમ છે. શરીરનો અડધો ભાગ કહીએ તો નાભીની ઉપરનો, નાભીની નીચેનો ભાગ, આ રીતનું જે છે પાર્ટીશન, આ રીતનું જે છે એના વિભાગીકરણ એ વિનય વિજયજી મહારાજ નથી કરતા. વિનય વિજયજી મહારાજ હજી અપર વ્યૂથી, હજી હાયર વ્યૂથી કહે છે મુખમર્ધમ શરીરસ્ય. આખા શરીરનો અડધો ભાગ હોય તો એ મુખ છે, મોઢું છે, એ મસ્તક છે. અને આગળ વધીને વિનય વિજયજી મહારાજ કહે છે સર્વમ વા મુખમ ઉચ્યતે, અથવા તો આખું શરીર મુખ જ છે, મોઢાની અંદર, મસ્તકની અંદર આખું શરીર આવી ગયું એવું અપેક્ષા એ કહી શકે. શરીરનું બાહ્ય મુખ્ય અંગ હોય તો એ મોઢું છે, શરીરનું આંતર મુખ્ય અંગ હોય તો એ ઓજ છે. ઓજ શરીર સ્થિતિ હેતુ અષ્ટમો ધાતુ. ભારતની અંદર આયુર્વેદ આ વિદ્યા શાખાની અંદર અનેક પ્રકાંડ આચાર્યો થઈ ગયા, અને એમાંથી એક આચાર્ય સાયણ આચાર્ય, જૈનાચાર્ય નથી, આયુર્વેદ આચાર્ય છે. અને સાયણ આચાર્યએ લખ્યું છે કે ઓજ શું છે? જેનાથી આખું શરીર ટકે છે, જેનાથી આખું શરીર સ્ફૂર્તિમાં રહે છે, જેનાથી આખું શરીર શક્તિમાં રહે છે, જેનાથી આખું શરીર આનંદમાં રહે છે, જેનાથી મન પ્રસન્ન રહે છે, જેનાથી શરીર સ્ફૂર્તિલું રહે, જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે, જેનાથી શરીર છે જાત જાતના વાયરસોને, કીટાણુને, આ ને તે એની સામે લડી લે, જેના લીધે શરીર જે છે એની અંદર યૌવન આવે, જેના લીધે શરીરનું યૌવન ટકે, જેનાથી ઘડપણ દૂર ઠેલાય, જેના લીધે જીવન શક્તિ મળે, જેનાથી ચૈતન્ય શક્તિ મળે, જેનાથી માણસ જે છે એનું જીવન ખરેખર જીવંત બને, જેનાથી માણસના જીવનની અંદર ચૈતન્યનો ધબકાર ફેલાય, એનું નામ છે ઓજ. ઓજ શરીર સ્થિતિ હેતુ અષ્ટમો ધાતુ. 7 ધાતુ કદાચ પ્રસિદ્ધ છે. લોહીય ધાતુ છે, માંસે ધાતુ છે, રસે ધાતુ છે, ચરબી ધાતુ છે. આગળ વધીને હાડકા સુધીના ધાતુને વીર્ય સુધીના ધાતુઓ બતાડ્યા.
80 લોહીના ટીપા બનીને એક વીર્યનું ટીપું બનતું હોય છે એમ આયુર્વેદ કહે છે. અને એ વીર્ય જે છે એ જ્યારે પવિત્રતાના કારણે, સારા વાતાવરણના કારણે, નિર્મળ વિચારોના કારણે, નિર્વિકાર મનને કારણે, કોઈ જ ખરાબ નિમિત્તો નથી, જરા પણ મનના એક રૂવાડાની અંદર, મનના એક કણની અંદર પણ, હૃદયના એક ખૂણાની અંદર પણ ક્યાંય વિકાર નથી ને આ સ્થિતિ જ્યારે લાંબીને લાંબી ચાલે છે ત્યારે એ વીર્યનું ઓજમાં રૂપાંતર થાય. ઓજ શરીર સ્થિતિ હેતુ અષ્ટમોધા. શરીરનું આભ્યંતર મુખ્ય અંગ છે ઓજ. આખી દુનિયાએ બ્રહ્મચર્યની મજાકો ઉડાડી. ડોક્ટર્સે કીધું આ બધું હંબક છે. જાતના લોકો ગમે તેવી કમેન્ટ ભારતીયની આમ પ્રાચીન ધર્મો ઉપર એના બ્રહ્મચર્ય થતી વીર્ય લાભ, બ્રહ્મચર્ય પ્રતિષ્ઠા વીર્ય લાભ, આજે બ્રહ્મસૂત્રોની મજાક આખી દુનિયાએ સદીઓ સુધી ઉડાડી. અને હવે દુનિયાને જે ભાન આવ્યું છે, ભલભલા સાયન્ટિસ્ટ, ભલભલા વૈજ્ઞાનિક, ભલભલા ડોક્ટર્સ, ભલભલા શિક્ષક એ પણ કહેવા લાગ્યા છે કે ભાઈ સંયમિત જીવન જીવો, તમે ઉચ્છૃંખલ ના બનો, તમે બેફામ ના બનો, તમે વીર્યની રક્ષા કરો, તમે શક્તિની રક્ષા કરો, તમે ઓજની રક્ષા કરો, તો તમારું જીવન છે ખરા આનંદમય બનશે. આ તમે માનો કે આનંદનો રસ્તો છે, હકીકતમાં આનંદનો રસ્તો નથી. તમને 2 મિનિટ કદાચ આનંદ લાગે, કદાચ 2-4 મિનિટ તમને કદાચ સુખ લાગે, 2-4 મિનિટ કદાચ તમને મજા લાગે, એની પછી તમે વધારે માયુસ થઈ જાઓ, એની પછી વધારે તમે નિશ્ચિત થઈ જાઓ, એની પછી તમે મળદા જેવા થઈ જાઓ, એની પછી તમે આળસુ થઈ જાઓ, એની પછી તમે સુસ્ત થઈ જાઓ, શરીર તમારું નબળું થઈ ગયું, કશું પણ કરવાનું તમને મન થતું નથી, મળદા તમારું શરીર થઈ ગયું. તમે જેમ માનો છો કે સુખનો રસ્તો છે, સમજી લો એના જેવો દુઃખનો રસ્તો બીજો કોઈ. દુનિયાએ મજાક ઉડાડી સદી સુધી કે આ એક કુદરતી હાજત છે. આજે સાયન્સ કહે છે કે આ કુદરતી હાજત નથી. આખું ડોક્ટર્સનું મારી પાસે લિસ્ટ છે ને ડોક્ટર્સે કહ્યું છે, માત્ર ભારતીય નહીં, માત્ર જૈન નહીં, વર્લ્ડના ડોક્ટર, જો જન્મે જૈન નથી, જન્મે હિન્દુ નથી, જન્મે ભારતીય નથી, એવા વર્લ્ડવાઇડ ડોક્ટર્સે કહી દીધું છે કે ભાઈ આ બધી વાતો અમે જે અત્યાર સુધી માનતા હતા બધી ખોટી છે. ભારતીય પ્રત્યે વિદ્યા શાખાઓ સાચી છે. જેટલું ઓજ જે છે શરીરની અંદર સ્થિર થશે, એકત્રિત થશે, એટલી જે છે શરીરની, મનની, જીવનની જાઓ જલાલી થશે. અને જેટલું એનું પતન થશે એટલી જીવનની બેહાલી. શા માટે આજના જુવાનિયાઓ માંદલા, ડોસલા, મળદાલ જેવા દેખાતા હોય છે? શા માટે એક સાથે તમે વધારે કામ કરી શકતા નથી? શા માટે તમને થાક લાગે છે? શા માટે ઘડપણના જે રોગો હતા એ જુવાનીમાં શા માટે આવવા લાગ્યા છે? તમે કદી વિચાર કર્યો છે? હજારો વાયરસ છે વાતાવરણની અંદર, શરીરની અંદર એ તાકાત છે, આનુવંશિક આપણામાં જે ગુણો આવ્યા એની તાકાત છે, એ બધાની સામે લડી શકે છે. શરત એટલી એ શરીર અંદરથી તૂટી ના ગયું. એક બહેનની એના ભાઈને એક ભાવ રક્ષાબંધન, આધ્યાત્મિક રક્ષાબંધન, આગળ વધીને કહું ભૌતિક રક્ષાબંધન, આગળ વધીને કહું ભાઈની ખરી સેફટી, ભાઈની ખરી સુખાલી, ભાઈની ખરી ખુશાલી, ભાઈની સમૃદ્ધિ, ભાઈની શાંતિ, ભાઈનું સુખ, ભાઈનું સ્વાસ્થ્ય, એક બેન કઈ રક્ષાબંધન, કઈ રાખડી બાંધી શકે એની વાત મારે તમને કરવી. પુષ્પ એ રાખડીનું મુખ્ય અંગ હોય છે, ઓજ એ શરીરનું મુખ્ય અંગ. મહારાષ્ટ્રના એક મોટા શહેરનો ઉપાશ્રય છે. આર્યન નામનો એક છોકરો ઉપાશ્રયની અંદર એન્ટર થાય છે. નામ બદલેલું છે. છોકરો આવે છે, મહાત્માને વંદન કરીને એમની પાસે બેસે છે. મૂંઝવણની અંદર લાગે છે, સંકોચની અંદર લાગે છે, ક્ષોભની અંદર લાગે છે. મહાત્મા સમજી જાય છે કે કંઈક કેવા આવ્યો છે, પણ એને સંકોચ થાય છે, કહી શકતો નથી. ને મહાત્મા પ્રેમથી એને કહે છે, તું કંઈ પણ ચિંતા ના કર, તું કોઈ સંકોચ પણ ના રાખ, તારે જે કેવું છે તું નિસંકોચ મને કહે. આર્યન બોલવાનો પ્રયાસ કરે છે. સ્પષ્ટ શબ્દો એના બહાર નીકળી શકે એની પહેલા એની બધી જ વેદના બહાર નીકળે છે. ધ્રુસકે ને ધ્રુસકે આર્યન ત્યાં રડી પડે છે. મહાત્માનો ઉફાળો હાથ એની પીઠ ઉપર ફરી રહ્યો છે. આર્યનના ગાલ પરથી સરળ 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 અશ્રુ બિંદુઓ બધા સરકીને આમ નીચે પડી રહ્યા છે. જીન શાસનનો એક યુવાનને એની વ્યથાથી મહાત્મા પણ વિનાશ થયા છે. આર્યન પણ કશું બોલી શકતો નથી. મહાત્મા પણ સમજે છે કે અત્યારે કશું પણ એને
કહેવાનું પણ અર્થ નથી, પણ મહાત્માનો હાથ બધું જ કહી રહ્યો છે. તું શાંત થઈ જા, તું નિશ્ચિત થઈ જા, તું કોઈ ચિંતા ના કર, તારે જે કેવું છે બોલ. આર્યનને હૂંફ મળે છે, લાગણી મળે છે. થોડીક ક્ષણો એમ જ વીતી જાય છે ને આર્યન જરા સ્વસ્થ થાય. મહાત્માની સામે જુએ છે પણ વધારે સામે જોઈ શકતો નથી. આંખો એની શરમથી ઝૂકી જાય છે. મહાત્માની આંખોમાં અંદર એને આશ્વાસન દેખાય છે, સહાનુભૂતિ દેખાય છે, લાગણી અને પ્રેમનો દરિયો દેખાય છે. અને આર્યન નીચું જોઈને કહે છે કે સાહેબજી, આપને ખબર હશે આજકાલ કેવી ફેશન ચાલતી હોય છે ને બહેનો કેવા કપડા પહેરતા હોય. સાહેબજી, મારી બેન પણ એવા કપડા પહેરે છે. અને સાહેબજી, હું જયારે એને જોઉં છું ને મને મનમાં ખરાબ વિચારો આવે. હું ઘણી વાર મારા મનને સમજાવું છું. હું અંદરથી ચિલ્લાઈને કહું છું, એ મારી બહેન છે, એ મારી બેન છે, મારે એને આવી રીતે ના જોવું જોઈએ, મારે એને જોઈને આવા વિચાર ના કરવા જોઈએ. પણ સાહેબજી, હું નથી રોકી શકતો. હું રોજ સંકલ્પ કરું છું, હવેથી હું નહીં જાઉં, હવેથી હું એવું નહીં વિચારું. રોજ સંકલ્પ કરું છું ને રોજ સંકલ્પ તૂટી જાય. ધ્રુસકે આર્યન ફરીથી રડી પડે છે. મહાત્માનો ઉફાળો હાથ એની પીઠ ઉપર ફરી રહ્યો છે, ફરી રહ્યો છે, ફરી રહ્યો છે. આર્યનના ગાલ ભીંજાઈ ગયા છે, એનો રૂમાલ ભીંજાઈ ગયો છે. મહાત્મા પણ ભીના થયા છે. અને આર્યન કહે છે કે સાહેબજી, ઘણી વાર મને એમ થઈ જાય છે કે હું કંઈક કરી દઈશ. એને હજી આગળના જેટલા ફેશન આવે એ બધા કપડા એને પહેરવા છે. જે હિરોઈન પહેરે, જે મોડલ પહેરે, જે સાવ ગયેલી કોઈ ઉલટા પહેરે, બેસ્યા પહેરે, એને કશું બાકી રાખવું નથી. એમ સમજે છે કે એ બહુ આગળ વધી ગઈ, એમ સમજે છે બહુ સુખી થઈ ગઈ, એમ સમજે છે એ બહુ મોડલ થઈ ગઈ. અને સાહેબ, એની ફેશન વધે છે, સાથે મારા બંની ગંદકી વધે છે. હું ત્રાસી ગયો છું. મને ઘણી વાર એમ થાય છે હું કંઈક કરી બેસી. મને ઘણી વાર એમ વિચાર આવી જાય છે કે આટલું મૂંઝવયા વગર જે મારા ગંદા વિચારો કહે છે હું કરી જ લઉં. મને પછી એ વિચાર આવે છે કે આટલી હલકટ કક્ષાએ જવા કરતા હું આપઘાત કરીને મરી જાઉં. સાહેબજી, મારે કરવું. આર્યન રડી રહ્યો છે. ફરી થોડીક ક્ષણો એમ જ વીતી જાય છે. આર્યન કહે છે કે સાહેબજી, અમે એક ઘરમાં રહીએ છીએ. એક તો એના કપડા એવા હોય છે, વળી એમાં ઉઠતા, બેસતા, વળતા, કંઈક કામ કરતા, કોઈક એવી એક્ટિવિટીઝ કરતા. સાહેબજી, મને ખબર છે હું જે કરી રહ્યો છું બહુ ખોટું છે. મને ખબર છે હું ખરાબ કરી રહ્યો છું. મને ખબર છે મારી બેન છે. મને ખબર છે મારે એવું હરગીઝ ના કરાય. હું બધું સમજુ છું. પણ હું મારા કુતૂહલને, હું મારી અંદરની નબળી કરીને, હું મારી અંદરની દુર્વૃત્તિઓને સાહેબજી હું રોકી શકતો નથી. સાહેબજી, આપ મને જવાબ આપો કે મારે કરવું છે. મને ક્યારેક વિચાર આવે છે કે હું ઘરેથી ભાગી જાઉં. મને ક્યારેક વિચાર આવે છે હું આપઘાત કરીને મરી જાઉં. નથી હું મારી બેનને કઈ કહી શકું એમ, નથી હું મારી મમ્મીને કઈ કહી શકું એમ, નથી હું મારા પપ્પાને કઈ કહી શકું એમ. તો સાહેબજી, મારે પછી કરવું. આર્યન ફરી ધ્રુસકે રડી પડે છે. મહાત્મા એને સહાનુભૂતિ આપી રહ્યા છે. મહાત્મા સમજે છે. આર્યન જરા સ્વસ્થ થઈને મહાત્માને પૂછે છે કે સાહેબ, એક સવાલનો જવાબ આપશો. આમાં વાક કોનો છે? આમાં મારી બેનનો વાક છે કે મારો વાક છે? મને ખબર નથી. હું આપને પૂછું. મહાત્મા ખામોશ છે. આર્યન ફરી ખામોશ થઈ ગયો છે. અને થોડીક ક્ષણો વધી જાય છે અને આર્યન કહે છે કે સાહેબજી,
એક તો એવા કપડાં પહેરે છે, પાછા ઘરમાં ને બહાર જ્યાં જાય ત્યાંથી પોતાની સેલ્ફીઓ લે છે. હજારો ને લાખો માણસો એને જુએ, હાલી મવાલીઓ જુએ, એ રીતે સોશિયલ મીડિયા પર એના ફોટા મૂકે છે. સાહેબજી, મને ખબર છે કેવા ફોટા લે છે, મને ખબર છે કેવા ફોટા મૂકે છે. અને સાહેબજી, મારા મનની અંદર ફરી એ પ્રશ્ન થાય છે, જો એના વ્યૂ જોઈને સગા ભાઈ સુદ્ધાની નજર બગડે છે તો લોકો તો એને કેવી નજરે જોતા હશે, એમના મનની અંદર કેટલા ગંદા વિચારો આવતા હશે, કેવા વાસનાના તોફાનો એની આંખોમાં અંદર તરવરતા હશે જ્યારે મારા બેનના આવા ફોટા એ જોતા. સાહેબજી, મને વિચાર આવે છે, એક ખાનદાન ઘરની દીકરી છે, સંસ્કારી છે, જૈન છે, બોડી બિઝનેસ કરતી ઉલટા વેશ્યાઓ હોય, એ પોતાના માર્કેટિંગ માટે આવું કઈ કરે ને હજી સમજ્યા એને આવું બધું કરવાની જરૂર શું છે? આ બધું કરીને રાજી થવું એના જેવી મૂર્ખામી બીજી કઈ હોય શકે? સાહેબજી, આપને કદાચ ખબર નહીં હોય, અત્યારે સ્ત્રીઓ પરના હુમલા ઘણા વધી ગયા. બહુ ખરાબ રીતે એમના પર હુમલા કરવામાં આવે છે. શરીર એમના લોહીલુહાણ થઈ જાય એવા હુમલા કરવામાં આવે છે. ઘણી વાર હુમલા પછી એમની અત્યંત ક્રૂરતાપૂર્વક, નિષ્ઠુરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવે છે. ને એના મૂળની અંદર આવા કપડાઓનો પણ ઘણો ફાળો છે. જો સ્ત્રીઓ આવા કપડા પહેરવાનું બંધ કરી દે, સ્ત્રીઓ જો મર્યાદાની અંદર આવી જાય, જો સ્ત્રીઓ ચાહે ગમે તે ઉંમરની હોય, ચાહે 2 વર્ષની હોય, ચાહે 20 વર્ષની હોય, ચાહે 40 વર્ષની હોય, ચાહે કોઈ પણ ઉંમરની સ્ત્રીઓ હોય, એકદમ મર્યાદાપૂર્ણ કપડા જો એ પહેરી દે, વેસ્ટર્ન ડ્રેસ, જે વિકારી વેશ, જે વલ્ગર વેશ, બીજાની નજર બગાડે એવા ડ્રેસ, એ બધાને બોયકોટ કરી દે અને પૈસાના લોભ ખાતર પણ ફિલ્મોની અંદર, સિરિયલ્સની અંદર, એડની અંદર વલ્ગર રોલ કરવાના જો બંધ કરી દે તો લાખો સ્ત્રીઓ પર રોજે રોજ જે હુમલા થઈ રહ્યા છે, સાહેબજી, આ બધું બંધ થઈ. સાહેબજી, એમની પાસે એક જૂનો જાણીતો એવો તર્ક છે, અમારે શું પહેરવું એ અમે નક્કી કરશું. પુરુષની ફરજ પોતાની નજર સાચવીને રાખવાની. અમને કઈ કહેવાનું નહીં, અમને ઇન્ટરફિયર કરવાનું નહીં. અમને જો આમ કઈક છંછેડિયા છે ને, હજી નફટ અમે બની જશું. અમને કઈ કહેવાનું નહીં. આવો દુનિયાની અંદર અવાજ અત્યારે ચાલે છે. અમારે શું પહેરવું અમે નક્કી કરશું. તમારી ફરજ તમારી નજરને બચાવીને રાખવાની. એના જેવી વાત ના થઈ કે અમારે જેમ ફાયરિંગ કરવું હશે એમ કરશું. તમારો જીવ બચાવવો, તમારી જાત વિંધાથી બચાવીને રાખવી એ તમારી ફરજની વાત છે. અમને કઈ ફાયરિંગમાં ડિસ્ટર્બ ના કરો. જયારે સગો ભાઈ પોતાની નજરને બચાવી શકતો નથી, સાચવી શકતો નથી, હું રોજ રડું છું, રોજ મૂંઝાઉં છું, હું નથી ઈચ્છતો કે મારી નજર બગડે, છતાં હું મારી નજર નથી સાચવી શકતો. જયારે સગો ભાઈ પોતાની નજર સાચવી શકતો નથી, રોજ રોજ હજારો ને લાખો સ્ત્રીઓ પર હુમલા થતા હોય, રોજ રોજ સેંકડો ને હજારો સ્ત્રીઓની નિર્મમ ને નિર્દય હત્યા થતી હોય, અને એ જમાનાની અંદર આ તર્ક પાછો ઉભો રાખવો, અમારે શું પહેરવું અમે નક્કી કરશું, તમારી ફરજ તમારી નજરને બચાવવાની, આ ક્યાંનો ન્યાય છે? સાહેબજી, મને વિચાર આવે છે, મારી બેન નફટ કપડા પહેરીને રસ્તા પરથી નીકળી હોય, કદાચ એના પર એક પણ હુમલો ના થાય, કદાચ એને કશું ના થાય, કદાચ એને ઊની આંચ ના આવે, પણ એને જોઈને જેની વાતના ઉશ્કેરાઈ છે અને જેની ઉશ્કેરણી થઈ છે એ કોઈ 2 વર્ષની બાળકીથી માંડીને 82 વર્ષની માજી સુધીના કોઈના ઉપર પણ હુમલો કરી બેસશે તો શું એનું પાપ મારી બેનને નહીં લાગે? સાહેબજી, એ તર્કનો વિકાસ તો ત્યાં સુધી પહોંચ્યો છે, કોઈની નજર બગડે તો બગડે, અમારે અમારું આ પહેરવાનું શા માટે છોડવું જોઈએ? અને સાહેબજી, મને વિચાર આવે છે, સગો ભાઈ જો અબડાતો હોય, લાખો સ્ત્રીઓ પર રોજે રોજ ભયંકર હુમલા થતા હોય, સેંકડો હજારોની હત્યા થતી હોય, આ બધું થતું હોવા છતાં પણ આવું બધું પહેરવું શું જરૂરી છે? મહાત્મા મનની અંદર વિચાર કરી રહ્યા છે કે આ દેશનો ઇતિહાસ શું છે.
રાજકુમારની સવારી નીકળી છે, ઘોડા ઉપરથી રાજકુમાર પસાર થઈ રહ્યો છે, આગળ પાછળ સેવકો છે, પાછળ થોડા નગરજનો છે. રાજકુમાર નગરને જોતો જઈ રહ્યો છે. રાજકુમાર નીકળે છે, સાંભળીને કેટલા નગરજનો પણ જે છે ઘરની બારીઓમાં, ઝરૂખાઓમાં, બારણાઓમાં, ફૂટપાથ વગેરે ઉપર આવી ગયા છે. રાજકુમાર જઈ રહ્યો છે, નગરચર્યા જોઈ રહ્યો છે. બાજુમાં એક હવેલી છે, હવેલીની અંદર એક આમ વચ્ચે આમ એક ઝરૂખો છે, ઊંચી હવેલીને ઊંચો ઝરીખો છે, અને ઝરૂખાની અંદર બે સૃષ્ટિ કન્યા બેઠેલી છે. રાજકુમાર નજીક આવી રહ્યો છે. નજર ત્યાં સૃષ્ટિ કન્યા ઉપર પડી છે. 16 ને 17 વર્ષની ઉંમર કદાચ સૃષ્ટિ કન્યાઓની છે. રૂપની અંબારજીને સમજાર પછી ઝરૂખાની અંદર બેઠી છે. એ પોતે ત્યાં એ સવારીને જોઈ રહી છે, નિર્દોષ અને નિર્મમ ભાવે જોઈ રહી છે. બંને કન્યાઓને રાજકુમારની નજર એમના પર પડે છે. નજરે નીચે ચોંટી જાય છે, નજરે નીચે આકર્ષિત થઈ જાય છે, નજરે નીચે લલચાઈ જાય છે. રાજકુમારીઓ સખી આગે સૃષ્ટિ કન્યાઓ સગી આંખે જુએ છે કે રાજકુમારની નજરની અંદર વાસનાનું તાંડવ આવ્યું છે. થોડી ક્ષણ માટે પણ રાજકુમારની આંખની અંદર વિકાર આવ્યો છે. સવારી આગળ પસાર થઈ ગઈ છે. બંને કન્યાઓ એકબીજાની સામે જુએ છે. ખાનદાન ઘરની આપણે કન્યા છીએ ને આપણને જોઈને કોઈનું જે છે મન જો બગડતું હોય, આપણને જોઈને કોઈના મનમાં વિકાર આવતો હોય, આપણને જોઈને કોઈનું જે છે એનો આત્મા જે છે એની અંદર મોહના ઝેર અંદર જો રેડાતા હોય, આવા રૂપને ધિક્કાર થાઓ, આવા જીવનને ધિક્કાર થાઓ, એ બ્યુટીને ધિક્કાર થાઓ, અને ત્યાંને ત્યાં બંને કન્યા ઊંચા ઝરૂખેથી નીચે જંપલાવીને ત્યાંને ત્યાં જીવનનો અંત આણી. મહાત્મા આગમને યાદ કરે છે, જે જીન શાસનની અંદર 45 આગમને માંથી 11મા નંબરનું આગમ. આગમની અંદર એક વેશ્યાની કથા મૂકેલી. ભગવાન શ્રી મહાવીર સ્વામીના સમયથી થોડા સમય પહેલા થઈ ગયેલી આ વેશ્યા. ધંધો નથી થતો એવું નથી, પુરુષો નથી આવતા એવું નથી, હજી જોઈએ, બધા આવવા જોઈએ, એકે બાકી ના રહ્યો છે. પેલો ત્યાં રહે છે એવું ના થવું જોઈએ, ઓલો બહુ ધાર્મિક છે એવું ના થવું જોઈએ, આંતરમુખ છે એવું ના થવું જોઈએ, બધા મારી પાસે આવવા જોઈએ. આ વેશ્યાની એક નેમ છે, આ વેશ્યાની ઈચ્છા છે, અને એને કોઈને સાધી છે જોગણ વગેરે એને કોઈ પ્રયોગો શીખવ્યા છે. એની પાસે મંત્રયોગ છે, એની પાસે ચૂર્ણયોગ છે. એ કામણ કરી શકે, એ ઠુમણ કરી શકે, એ ભ્રમિત કરી શકે, એ વશીકરણ કરી શકે, એવી શક્તિ એ વેશ્યાને મળી છે. અને એ શક્તિ દ્વારા એ વેશ્યા છે એ નગરની અંદર રહેલા રાજકુમારો, મંત્રી પુત્ર, સેનાપતિ પુત્ર, શ્રેષ્ઠી પુત્ર, કોટ્યાધિપતિ પુત્ર, જે એવા વિશિષ્ટ પુરુષો હોય, એમના જે નબીલા હોય, એ બધાને પોતે મંત્ર શક્તિ, ચૂર્ણ શક્તિ, કામણ શક્તિ, ટુમણ શક્તિ, વશીકરણ શક્તિ, એનાથી વશ કરીને એવો મંત્ર ભણે પેલાને એમ જ મન થાય કે મારે અહીંયા જવું છે, એ આમ નીચેથી જાય છે, ઉપરથી એવો કોઈ ચૂર્ણ યોગ નાખી દેના માથે પડે અને આમ જવાને બદલે સીધું અંદર આવી જાય. આવા કામો આખી જિંદગી એ વેશ્યા કરે છે. ભગવાન મહાવીર સ્વામીનો સમય શરૂ થાય છે. ગૌતમ સ્વામી ગોચરી માટે નીકળ્યા છે. રાજાની રાણી છે, મહેલની બહાર છેક પોતે આમ ઓટલે આવીને બેસી ગઈ છે. ધ્રુસકેના ધ્રુસકે રડી રહી છે, થોડી ચીસો પાડી રહી છે, કણસી રહી છે. ગૌતમ સ્વામીનું અંતર આખું પીગળી જાય છે. ગોચરી લઈને ગૌતમ સ્વામી આવે છે. મહાવીર સ્વામી ભગવાનને ગોચરી બતાડે છે. છઠનું પારણું કરવાનું છે. મનની અંદર એ વેદના ને યાતના ગુમરાઈ રહી છે. પ્રભુને પૂછે છે, પ્રભુ મેં આ દ્રશ્ય જોયું, આમાં શું કારણ હતું? અને ભગવાન કહે છે કે પૂર્વ ગૌની અંદર વેશ્યા હતી. આ કામણ તુમણ, આ મોહના તોફાનો, આ વાસનાના તોફાનો, આ બીજા સારાઓને પણ પાડવા, બીજાના મનની અંદર મોહના ઝેર નાખી દેવા, આખી જિંદગી એને જે પાપ કર્યું, પરિણામે અત્યારે એને શરીરના ગુપ્તાંગનો એટલો ભયંકર રોગ થયો છે, દિવસ ને રાતે કણસ્યા કરે છે, એક પણ ભોગે ભોગવી શકે શક્યતા નથી. રાજાએ આખા સામ્રાજ્યમાં જાહેર કર્યું, મારી રાણીને આ રોગ થયો છે, જે મટાવી આપે એને જોઈએ એટલા રૂપિયા આપી દઉં, પણ કોઈ એના રોગને મટાડી શકતું નથી. ગૌતમ સ્વામી પોતે ધ્રુજી જાય છે. ગૌતમ સ્વામી મહાવીર સ્વામીને પૂછે છે કે એનો રોગ મટશે ક્યારે? ને ભગવાન કહે છે મોતની છેલ્લી ક્ષણ સુધી એનો રોગ મટવાનો. ગૌતમ સ્વામી કહે છે કે મરીને ક્યાં જશે? ભગવાન કહે છે સીધી છઠ્ઠી નરકમાં જશે.
ગૌતમ સ્વામી કે છે પછી શું થશે, અને ભગવાન કે છે ફરી છઠ્ઠી નરકમાંથી અહીંયા આવશે, જન્મ લેશે. આ જ વાસનાના તોફાનો, એ જ મોહના અનુબંધો, એ જ ચીકણા કર્મો. ભોગ એક પણ એને મળવાનો નથી, સારું કંઈ પણ એને મળવાનું નથી, સુખ એને કંઈ પણ મળવાનું નથી. મરીને સીધી સાતમી નરકે, ફરી ઉપર આવશે, ફરી મરી સાતમી નરકે, ફરી કોઈ તિર્યક વગેરે ભાવ, ફરી છઠ્ઠી નરકે, ફરી ઉપર, ફરી છઠ્ઠી નરકે, ફરી ઉપર, ફરી પાંચમી નરકે, ફરી ઉપર, ફરી પાંચમી નરકે, ફરી ઉપર, ફરી ચોથી નરકે, ફરી ઉપર, બીજી વાર ચોથી નરકે. સાતે નરકની અંદર બે વાર જશે. 84 લાખ યોનિની અંદર અનંત સંસાર ભટકશે, 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 અનંતાનંત કાળ વીતી જશે. અને પછી એક સારા નિમિત્તે એને જીન શાસન મળશે, જીન વાણી મળશે, પછી એના આત્માનું ઉત્થાન થશે, અને પછી એ મોક્ષે. જીન્સ પણ એક જાતનું કામણ છે, શોર્ટ્સ પણ એક જાતનું ટૂમણ છે, પારદર્શક કપડા, ચુસ્ત કપડા એક જાતનું વસીકરણ છે. જિંદગીની અંદર કોઈ સારા કામ કરી શકીએ કે ના કરી શકીએ બીજા નંબરની વાત છે. કોઈના મનની અંદર ખરાબ ભાવ લાવવામાં નિમિત્ત કદી બનશે. સંમાયા ગાગમ સૂત્ર કહે છે મહામોહમ પકુવય. બીજાના મોહની ઉદીરણામાં જે નિમિત્ત બને છે, બીજાના ભાવોને બગાડવામાં જે નિમિત્ત બને છે, અનાદિકાળના વાસનાના તોફાનોને ખાલી કરવા ઉલેચવા મળેલો આ મોંઘો માનવ ભાવ, એ માનવ ભાવની અંદર વાસનાનું પેટ્રોલ ભરવાનું જે પાપ કરે છે, અનંત કાળ સુધી એ પોતાના પાપ કર્મોને ભોગવ્યા કરે, ભોગવ્યા કરે, ભોગવ્યા કરે. હસતા બાંધ્યા કર્મ, નવી ઓળખ્યો જીન ધર્મ, આ છે લાલ રોતા નવી છૂટે. આર્યન કહે છે સાહેબજી, મને એવું લાગે છે કે દુનિયા ચાહે ગમે તે કહે, દુનિયા કહે હવે બધું આવું જ છે, દુનિયા કહે કે હવે બધું એવું જ ચાલે, દુનિયા કહે કે ભાઈ યુસ્તુ થઈ ગયા, દુનિયા ભલે ગમે તે કહે. સાહેબજી મને એવું લાગે છે, હું ડીપ વિચારું અને મને લાગે કે આ કપડાનો સીધો અર્થ જાતીય ઉશ્કેરણી છે. હજારો લાખો વર્ષના ઇતિહાસમાં જ્યારે કોઈ સ્ત્રીએ કોઈ પુરુષની સામે આ કપડા પહેર્યા હોય એનો સીધો અર્થ છે જાતીય ઉશ્કેરણી, એનો સીધો અર્થ છે ભોગ નિમંત્રણ, એનો સીધો અર્થ છે સામી વ્યક્તિને લપસાવવી, એનો સીધો અર્થ છે સામી વ્યક્તિને અભડાવવી, એનો સીધો અર્થ છે સામી વ્યક્તિને ધક્કો મારીને પાડી દેવો. કદાચ એવો આશય છે કે નથી, જાણે અજાણે છે જાતીય ઉશ્કેરણી, છે ભોગ નિમંત્રણ. આર્યન ફરી ધ્રુસકે રડી રહ્યો છે. એના એક એક આંસુ પોકારી રહ્યા છે, મારે કરવું શું? આર્યન પાસે તો એનો કોઈ જવાબ નથી, મહાત્મા પાસે પણ એનો કોઈ જ જવાબ નથી. સાહેબજી બધું વ્યાખ્યાનમાં કદાચ ચડાવીને કે આમ કરે તેમ કરે, આવું તો બધું હવે ઘરની વાત છે, એવું કઈ થતું નથી, એવું કઈ હોતું નથી, ભાઈ બહેનનો નિર્દોષ પ્રેમ હોય છે. તમને અતિશયોક્તિ લાગતી હોય, અઠવાડિયાની અંદર એક યુવાન મારી પાસે આવ્યો ને મને કહ્યું મારે કોઈ ન્યૂઝ ચેનલ, સ્ક્રીન, કંઈ પણ રીતના પ્રસાર માધ્યમો જોવાનો ત્યાગ છે, છાપાનો પણ ત્યાગ છે. યુવાને આવીને મને કહ્યું છે તપોવની યુવાન, આજ વીકની અંદર 4 દિવસ માટે વલ્ગર સેન્સરલેસ પ્રસારણના વિરોધ માટે દિલ્હીની અંદર સાંસદો, કેબિનેટ મંત્રીઓ એ બધાને મળીને આવ્યા. એમણે રજૂઆત માટે જે માહિતી ભેગી કરી અને મને વાત કરી કે સાહેબ ઓગસ્ટ મહિનો ચાલે છે, જુલાઈ મહિનાની અંદર હમણાં જે જુલાઈ મહિનો ગયો એમાં ભાઈ બહેનના 5 કેસ પોલીસના ચોપડે નોંધાયા છે.
અને જો નોંધાયા 5 કેસ હોય તો સાહેબ બનેલા કેટલા કેસ હશે? કોણ નોંધાય? મારે તમને વાત કરવી છે પુષ્પા. બેટર રક્ષાબંધન, તમારા ભાઈનો વિચાર કરો. આર્યનનું કહેવું છે કે જ્યારે આવા દ્રશ્યો દેખાય મન વધારે ચંચળ બને. પછી હું એવા દ્રશ્યો ગમે ત્યાંથી જોવાનો પ્રયાસ કરું ને સાહેબ વધારે નબળો, વધારે મળદાલ, વધારે સુસ્ત, વધારે આમ નખાઈ ગયેલો એવો હું બનતો જાઉં ને કંઈ બીજું સૂજે નહીં, કંઈ ગમે નહીં. ફરી હું એવું કે બીજી રીતે જોવાનો પ્રયાસ કરું, એનાથી વધારે હું નખાઈ ગયેલો થાઉં ને સાહેબજી મારા શરીરની શક્તિ આ કારણે સતત ગળી રહી છે. મારી શક્તિ હું ગુમાવી રહ્યો છું. નથી સ્ટડીમાં મારું મન લાગતું, નથી કોઈ કામ કરવાનું મને મન થતું, બસ આમને આમ પડ્યો રહું, ઉદાસ મારો ચહેરો હોય. હું તમને કહેવા માંગુ છું, રાખડી કદાચ બાંધો કે ના બાંધો, રાખડીનું મુખ્ય અંગ પુષ્પ, શરીરનું મુખ્ય અંગ ઓજ. તમારા ભાઈના ઓજમાં ક્યાંય દખલગીરી કરો. અને જો આટલું તમે કટ્ટરતાથી પાડો છો, હું તમને કહેવા માંગુ તમારા ભાવિ પતિ કે તમારા પતિ એ પણ કોઈના ભાઈ છે. આગળ વધીને કહું, બધા બહેનો જો આ સંકલ્પ કરે, બધા બહેનો જો આ નક્કી કરે તો એમના ભાઈ અને પતિ બંને બચી જાય એમ છે. નહીં તો તમારે આ જીવન મળદાલ પતિનો ભાર આખી જિંદગી વેઠારવો પડે. તમે જેને ફોરવર્ડ માનો છો, તમે જેને મોડર્ન માનો છો, તમે જેને વેસ્ટર્ન માનો છો, તમે જેને પ્રોગ્રેસ માનો છો, તમે જેને બ્યુટી માનો છો, તમે જેને આનંદ માનો છો, તમે જેને સુખ માનો છો, એ હકીકતમાં શું છે તમે નહીં વિચારો. પૂર્વજો આપણા ગાંડા નતા. લાખો વર્ષની સંસ્કૃતિ એ પાગલ નથી. લાખો વર્ષનો ઇતિહાસ જે છે એમને બોગસ નતો. આપણા સંસ્કારો, આપણી વસ્ત્ર મર્યાદા, આપણી સામાજિક મર્યાદા, આપણી પારિવારિક મર્યાદા જડબે કલાક એનું પાલન થતું હતું. ત્યારે એટલી હોસ્પિટલોની જરૂર નથી, ત્યારે એટલા ક્લિનિક્સની જરૂર નથી, ત્યારે એટલા મેડિકલ સ્ટોર્સની જરૂર નથી. અબજો ને ખરબો રૂપિયાઓ જે આમ નાખી રહ્યા છે ને એમાં પાછી હાનિકારક દવાઓને શરીર વધારે બગડે. હું તમને કહેવા માંગુ છું, આ કશી જરૂર નથી જ્યાં સુધી ચારિત્ર મજબૂત હશે. કપડાની મર્યાદા શિથિલ થઈ, એની સાથે સાથે ચારિત્રનું બળ ઓછું થતું ગયું. એની સાથે યૌવનની અંદર ઘડપણ પ્રવેશતું ગયું. એની સાથે ડગલે ને પગલે આપણી ઉપાધિઓ વધતી. બેટર રક્ષાબંધન, પહેલા નંબરનું અંગ, મુખ્ય અંગ ઓજ. રક્ષાબંધનની રાખડીનું પુષ્પ. એક વાત તમને કહું, તમે બધા પાણીને છોડીને ઝાંઝવાની પાછળ પાગલ બની. કોઈ કવિએ ભગવાનને કહ્યું છે કે શું છે ઝાંઝવામાં કે મરી પીટે તો કહું, નદી ઉપર તો કોઈનો પણ પ્રાણ લલચાઈ શકતો નથી. નંબર 1, રક્ષાબંધનની રાખડી એનું મુખ્ય અંગ નંબર 1 પુષ્પ. નંબર 2 ની વાત કરું, સૂત્ર. સૂત્રનો અર્થ છે દોરો, સૂત્રનો અર્થ છે દોરી. જે પુષ્પને બેઉ બાજુથી પકડી રાખે ને જેને પકડીને રાખડી બાંધી શકાય એનું નામ છે સૂત્ર, જે બીજા નંબરનું અંગ છે. સૂત્ર એટલે દોરી. ઘણીવાર વરઘોડાની અંદર લોકોને લિમિટમાં રાખવા માટે દોરી લઈને બધા ઉભા રહે ને દોરીની બાઉન્ડ્રી હોય એ બાઉન્ડ્રીની અંદર રહે, આ રીતે વ્યવસ્થા કરવામાં આવે. ક્રિકેટની અંદર બાઉન્ડ્રી ઉપર આમ દોરડું રાખવામાં આવે અને બાઉન્ડ્રી જે છે દડો પાર કરી જાય તો 4, 6 વગેરે ગણાય. જીવનની અંદર બાઉન્ડ્રી જોઈએ છે, જીવનની અંદર સૂત્ર જોઈએ છે, જીવનની અંદર લિમિટ જોઈએ છે. ને જો લિમિટ નથી, જીવનની ખાના ખરાબી નક્કી છે. સાક્ષી નામની દીકરી
એની બેનપણીઓ અને બોયફ્રેન્ડ્સની સાથે ગોવા ફરવા ગઈ છે. છોકરાઓએ જે પ્લાન બનાવ્યો હતો એ મુજબ આખો દિવસ બધા હરે ફરે છે, નાસ્તા પાણી વગેરે કરે છે. પ્લાન જે રીતે બનાવ્યો હતો રાતે એક એક છોકરી ઉપર બધા તૂટી પડે છે, લોહી લુહાણ બધી છોકરીઓ થાય છે, હિબકા ભરી ભરીને રડે છે. એક બે એમાંથી આપઘાત કરીને મરી જાય છે, બીજી જે છે ફરાર થઈ જાય છે. એકાદ બે ઘરે પાછી આવે છે, મા બાપ લાખ પૂછે છે, કોઈ જવાબ આપી શકતી. સૂત્ર એટલે કે લિમિટ. તમારે ગમે તે પહેરવું છે, ગમે ત્યાં ફરવું છે, ગમે ત્યાં જવું છે, ગમે તે ખાવું છે, ગમે તેને મિત્ર બનાવવા છે. સમજી લો તમે લિમિટની બહાર છો, તમારી સાથે કંઈ પણ થઈ શકે. હું તમને કહું ગમે તેટલા કાયદા કડક થાય, કાયદા વધારે કડક થાય, કાયદા એના કરતા વધારે કડક થાય, વુમન હેલ્પલાઇન ગમે તેટલી હોય, પોલીસ ગમે તેટલી સક્ષમ બને, ગમે તેટલી એના માટેની ટીમ વધારવામાં આવે, ગમે તેટલા કોર્ટના વકીલો તમે સારામાં સારા રોકો, ગમે તેટલી તમે પોલીસની મદદ પણ લઈ લો. હું તમને પૂછવા માંગુ છું, સ્ત્રી તો જે છે ને એ તો ગુનો નોંધાવે ને ત્યારથી જ ગુનેગાર બની છે. ગુનેગાર તો હજી હરતા ફરતા હોય, ગુનેગાર તો હજી લુચ્ચું હસતા હોય, ગુનેગારોનો હજી વાળ વાંકો નાખ્યો હોય. સ્ત્રી છે, કન્યા છે, નારી છે, લેડીઝ છે, એને ગુનો નોંધાવડાવ્યો, મારી સાથે આવું થયું છે, ત્યારથી એ ગુનેગાર બની જાય ને પોલીસો પણ લુચ્ચું હસતા હોય, એના મા બાપને એના ભાઈના આંખે આમ આંસુ આવતા હોય. કાયદાની સાથે કાયદાનો સહારો લઈને દીકરીને ન્યાય અપાવવા જતા, બેનને ન્યાય અપાવવા જતા લાખો મા બાપોને ભાઈ જે હોય એને આંખે પાણી આવી જતા હોય. કાયદાની ગૂંચો બધી અટપટી હોય, સામેવાળો વકીલો એ અટપટા પ્રશ્ન કરીને મૂંઝવવાનો પ્રયાસ કરતો હોય, કેસમાં વર્ષોના વર્ષો નીકળી જતા હોય, મા બાપ જે છે ઘરની અંદર વારંવાર રોઈ જતા હોય, ભાઈ જે છે આમ ધુઆ જેવો જીવતે જીવ મરી ગયો હોય. હું તમને કહેવા માંગુ, કદાચ વર્ષો પછી તમે એને કદાચ સહાય એને સજા કરાવો પણ ખરા. હું કહું છું તમને જે નુકસાન થયું એ ભરપાઈ થવાનું છે. કૂતરાને કદાચ તમે મારી પણ નાખો, કૂતરો તમને કરડ્યો છે, કરડ્યો જ છે. યા બેન છે તમારી ઉપડી ગઈ હોય, રામ બોલો ભાઈ રામ થઈ ગઈ હોય, ઘરની અંદર ફોટો લાગી ગયો હોય, આખી જિંદગી એને જોતા રહો અને રોતા રહો. દુનિયાની બેસ્ટ વુમન હેલ્પલાઇન હોય તો એનું નામ છે લિમિટ. હું તમને સૂત્રની વાત કરું છું. દુનિયાની બેસ્ટ જે છે કોર્ટ સિસ્ટમ હોય તો એનું નામ છે લિમિટ. દુનિયાની બેસ્ટ પોલીસ સર્વિસ હોય તો એનું નામ છે લિમિટ. દુનિયાની ઝેડ કેટેગરીની જે સુરક્ષા હોય તો એનું નામ છે લિમિટ. ગુજરાતના એક નગરની વાત કરું, છેલ્લા 5 વર્ષ અંદરની ઘટના છે ને, નગરની અંદર એક સોસાયટી, મહોલ્લો કે પોળ જે તમે કહો, અને એ પોળની 9 દીકરીઓ જે ભારતીય કોમની અને 9 દીકરીઓ કોઈને કોઈની સાથે ભાગી. કોઈ પત્તીવાળા સાથે, કોઈ ભંગારવાળા સાથે, કોઈ પ્લમ્બરવાળા સાથે, કોઈ ડબ્બા બાટલીવાળા સાથે, કોઈ છાપાવાળા સાથે. જેની સાથે ભાગી ગઈ એ બધા વિધર્મી, જે ભાગી ગઈ એ બધી ભારતીય. તમારી સોસાયટીની અંદર પણ તમે સેફ નથી, તમે સ્કૂલની અંદર પણ સેફ નથી, તમે કોલેજની અંદર પણ સેફ નથી. તમે તમારી જગ્યાએ તમે બિલકુલ ક્યાંય હરવા ફરવા ના જાઓ, બિલકુલ કદાચ આગા પાછા ના થાઓ. તમારે ગોવા નથી જવું, તમારે શિમલા નથી જવું, તમારે બેંકોક નથી જવું, તમારે ક્યાંય પરિવાર વગર જવું નથી, તો પણ તમે સેફ નથી. અને તમારે એનાથી આગળ વધીને ગોવા પણ જવું છે, બેંકોક પણ જવું છે, શિમલા પણ જવું છે, વાળ કપાવા પણ જવું છે. કોઈ પણ પુરુષ પાસે મહેંદી તમારે મુકાવી છે, કોઈ પણ પુરુષ પાસે સાડી તમારે પહેરવી છે, કોઈ પણ પુરુષ છે એની પાસે મેકઅપ તમારે કરાવવું છે, કોઈ પણ પુરુષ છે એની પાસે ડાન્સ શીખવા જવું છે, કોઈ પણ પુરુષ છે એની પાસે જીમ શીખવા જવું છે, કોઈ પણ પુરુષ છે એની પાસે ડ્રોઈંગ શીખવા જવું છે, કોઈ પણ પુરુષ છે એની પાસે મ્યુઝિક શીખવા જવું છે. હું તમને કહું, તમે બચી શકો. મને ઘણીવાર એમ થાય, તમને કેમ તમારી કોઈ ચિંતા જ નથી? તમને ડર નથી લાગતો, તમને ગભરાટ નથી લાગતો? તમારી આજુબાજુથી દીકરીઓ ભાગી રહી છે, તમારી આજુબાજુ આપઘાતો થઈ રહ્યા છે, તમારી આજુબાજુ રહેનારાના મોઢા કાળા થઈ રહ્યા છે, તમારી આજુબાજુ વાળા પોક મૂકીને રડી રહ્યા છે, કન્યાઓ ફસાવાઈ રહી છે, ટીનેજ ફસાવાઈ રહી છે, યંગસ્ટર હોય એ પણ ફસાવાઈ રહી છે, આગળ વધીને પરણેલી વહુઓને ફસાવવામાં આવી રહી છે. અને મોટા પાયે જ્યારે આ પ્રવૃત્તિઓ ચાલી હોય, એ પ્રવૃત્તિ ચલાવવા માટે અબજોનું ફંડ ભારતની અંદર આવી રહ્યું હોય, તમારે બાઇક જોઈએ બાઇક લઈ જાઓ, ગિફ્ટના પૈસા જોઈએ લઈ જાઓ, હોટલના પૈસા જોઈએ લઈ જાઓ, એમને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે કે તમારી દીકરીને કઈ રીતે ફસાવી, છતાં તમને કોઈ ચિંતા નથી.
યા તમે બાધા લઈ લો કે હવે મર્યાદાને ક્રોસ અમારે કરવું નથી, લિમિટની બહાર નીકળવું નથી, વેસ્ટર્ન ડ્રેસ અમારે પહેરવા નથી, અને યા તમે એ અમને ઊભા થઈને જાહેર કરી દો, સાહેબ આ બધા પ્રવચન બંધ કરી દો, અમારે બરબાદ જ થવું, અમારા પર હુમલા થાય અમારો વાંધો નથી, અમારું મર્ડર થાય અમને વાંધો નથી, અમારા શિરને તૂટી નાખવામાં વાંધો નથી, મા બાપને આપઘાત કરીને મરી જવું પડે વાંધો નથી, અમારો ભાઈ માથું પછાડી માથું ફોડીને મરી જાય અમને કોઈ વાંધો નથી, આપ અમારી ચિંતા કરવાનું બંધ કરી દો. હું તમને પૂછવા માંગુ છું, તમે ધાર્યું છે છગન ઘરની અંદર બેઠો તો ને પત્નીએ આમ અંદરથી બૂમ પાડીને પૂછ્યું કે આજે પુલાવ બનાવું કે વઘારેલો ભાત? છગને બહુ સાણો જવાબ આપ્યો કે તું પેલા બનાવી લે, આપણે પછી નામ આપીશું. શું બન્યું છે સિક્રેટ છે, પછી ખબર પડે, બન્યા પછી ખબર પડે ને પછી એનું યોગ્ય નામ આપી શકાય. જ્યાં ત્યાં નામનું લેબલ ના મૂકી દેવાય. તમે જ્યાં દોડી રહ્યા છો તમારી જિંદગીનું શું બનવાનું છે તમને કલ્પના ખરી? બેટર રક્ષાબંધન પહેલું અંગ છે, પુષ્પ બીજું અંગ છે, સૂત્ર, અને ત્રીજું અંગ છે ગ્રંથિ. પુષ્પ વચ્ચે છે, બે બાજુથી દોરી પકડવામાં આવી છે ને દોરીને ગાંઠ મારવામાં આવે છે. આ ગાંઠનું નામ ગ્રંથિ. ગ્રંથિ નથી તો સૂત્ર પણ નથી, સૂત્ર નથી તો પુષ્પ પણ નથી, ગ્રંથિ નથી તો રાખડી નથી. આખી રાખડી કે બની ગઈ છે, વચ્ચે પુષ્પ છે, બે બાજુ દોરી છે, બાંધવાનું જ જો નથી તો બાંધી જ નથી, એ રાખડી ટકવાની જ નથી. ગ્રંથિનો અર્થ છે તમારી ઊંડી સમજણ. ગ્રંથિનો અર્થ છે તમારા વિરુદ્ધ રચાયેલું ષડયંત્ર, એની તમારા મનની અંદર રહેલી ક્લેરિટી. ગ્રંથિનો અર્થ છે તમારો દ્રઢ નિશ્ચય. સુરતની અંદર ચાલતી અનેક સારી સારી સંસ્થાઓની એમાંથી એક સંસ્થા જીનગુણ સંસ્કાર વાટિકા, એના સંચાલક સનીભાઈ અત્યારે સુશીલતા કોર્સ નામે એક સંકલન દુનિયાભરની દીકરીઓ સુધી, વહુઓ સુધી પહોંચે એવો પ્રયાસ કરી રહ્યા છે. સુશીલતા કોર્સ એક પુરુષે કે સ્ત્રીએ, છોકરાએ કે છોકરીએ જીવનની અંદર શું પહેરવું ના પહેરવું, એનો લોજિક શું છે, એના એક્ઝામ્પલ શું છે, એના આંકડા શું છે, એનું રિઝલ્ટ શું છે, માત્ર પહેરવા પૂરતું નહીં, શું ખાવું પીવું, કઈ રીતે જીવન જીવવું, કઈ રીતે બોલવું, ક્યાં જવું ના જવું, શું કરવું ના કરવું, સુશીલતાની બાબતમાં આખો કોર્સ. અને એ કોર્સ માત્ર સુરતની દીકરીઓને વહુઓ સુધી નહીં, મુંબઈ સુધી નહીં, અમદાવાદ સુધી નહીં, ભારત સુધી નહીં, દુનિયાભરની દીકરીઓને વહુઓ સુધી, કદાચ બધા સુધી ના પહોંચે તો જૈન જગતની જેટલી દીકરીઓને વહુઓ છે એમના સુધી પહોંચે એવો પ્રયાસ કરી રહ્યા છે. અને આ સુશીલતા કોર્સ જો બધા સુધી પહોંચ્યો છે, બરાબર બધાએ એને લર્ન કર્યો છે, બધા બરાબર એને સમજ્યા છે, એની એક્ઝામ પણ, એનું આયોજન પણ કરવા જઈ રહ્યા છે, અને એનું આયોજન પણ જો એની અંદર બધા બરાબર જોડાય છે, હું તમને કહું છું એ ગેમ ચેન્જર બની રહે. મારી દ્રષ્ટિએ એક જાતની ગ્રંથિ છે. પુષ્પ આવી ગયું, સૂત્ર આવી ગયું, મર્યાદા આવી ગઈ, લિમિટ આવી ગઈ, ઊંડી સમજણ એની સાથે છે. માત્ર મેં જોડો હાથ, બધા હાથ જોડવા પડશે, ઉભા થઈ જાઓ, નહીં તમારે હાથ જોડવા પડશે, અને હું બધા આપી દઉં, એના કરતા વધારે કામ કરી શકે છે ઊંડી સમજણ. સુશીલતા કોર્સ જે નારીએ કર્યો હશે, કદાચ 14 વર્ષની દીકરી હશે, કદાચ 16 વર્ષની દીકરી હશે, મર્યાદા એની રગરગની અંદર વહેતી હશે, શાસન એના મનની અંદર, આખા કણે કણની અંદર વ્યાપ્ત હશે, જીવનની અંદર જીનાતના બોલતી હશે. દુનિયાથી એ નહીં બદલાય, દુનિયાને બદલશે, જમાનાની પાછળ નહીં દોડે, જમાનાને એ બદલશે. સુશીલતા કોર્સ જો દરેક દીકરીએ કર્યો હશે, અને એ દીકરી હશે, દીકરી છે. કદાચ રસ્તા પર કોઈ ડેરાસરના કમ્પાઉન્ડની અંદર, કોઈ કોલેજના કમ્પાઉન્ડની અંદર એની બેનપણી એને મળે અને કહે કે તું મણીબેન છે. કદાચ એને પ્રશ્ન થશે ને શરમાશે નહીં, એ સંકોચાશે નહીં, એ નીચું નહીં જોવે, વિલખી નહીં પડે, શોભ નહીં પામે, ઘરે આવીને મમ્મી પપ્પાને કહી દે, સાહેબજી તો બધું વ્યાખ્યાન નથી, એ વખતે તો મેં આવું તો નક્કી કર્યું, મારી ફ્રેન્ડ આવું કહે છે, મારું ગ્રુપ નથી બનતું, મારી સામે કોઈ જોતું નથી, મને એવી રીતે નિગ્લેક્ટ કરે છે, મને ઓર્થોડોક્સ કહે છે, મને વેદી કહે છે, મને ચૌદશી કહે છે, મને આમ એક્ઝામમાં પાગલ કહે છે, મને 16મી સદીની કહે છે. હવે હું આ બધું નથી કહે, હવે બધું મમ્મી બધું એ જ ચાલે છે. હું તમને કહું છું, સુશીલતા કોર્સની ગ્રંથિ જેના હાથમાં આવી ગઈ, જેના હૃદયમાં આવી ગઈ,
એ દીકરી એવું નહીં કે તું મણીબેન છે એને સામે ફટકારશે, મારી વાત છોડ, તું મેડોના છે ને. અને પેલી આ પાડશે એટલે એને કહેશે કે તને ખબર છે મેડોના એટલે શું? એક ઉલટા હતી, એક વેશ્યા હતી. તું મેડોના હોય ને તો તારું સ્ટેટસ નથી, એ તારી નામોસી છે. હવે નફટ કપડા પહેરતા તને શરમ આવવી જોઈએ. અને હજી તારે ના સુધરવું હોય તો સાંભળી લે, જે અંગોના તારે પ્રદર્શન કરવા છે ને, એ જ અંગોના જયારે કેન્સર થશે ને ત્યારે તું મને યાદ કરજે. એ અંગોની અંદર કીડા પડશે ને અંગો ભયંકર રીતે ગંધાતા હશે, વાસ મારતા હશે, ત્યારે તું મને યાદ કરજે. એ અંગોને તારે કપાવવા પડશે ત્યારે તું મને યાદ કરજે. સાસરે જઈશ અને રોજ રામાયણ ને મહાભારત સર્જાય ત્યારે તું મને યાદ કરજે. સાસરેથી પાછા આવવું પડશે ને પિયર તારું આખું ડુસકા ને ધ્રુસકાથી ભરાઈ જશે ત્યારે મને યાદ કરજે. તારો બાબલો કદાચ હશે તો હાવ માંદલો મળદાલ ને નિસ્તેજ હશે અને તારે એની સેવા કરવી પડશે ત્યારે તું મને યાદ કરજે. એની સેવાના વળતર રૂપે તને લાતો અને ગાળો મળે ત્યારે તું મને યાદ કરજે. એકલવાઈને અતુલી બનીને એકલી એકલી તું બબડતી હોય, ડિપ્રેશનની અંદર તું સરી ગઈ હોય અને મોતની ક્ષણ સુધી જિંદગીને તારે ઢસડીને લઈ જવી પડે ત્યારે તું મને યાદ કર. અને રહી વાત મારી તો સાંભળી લે, હું મણી પણ નથી ને હું મેડોના પણ નથી, હું સુલતા છું. મારા મહાવીર મને રોજ ધર્મલાભ કેવડાવે છે. જીન્સ અને શોર્ટ્સ ને હું છી કહીને ફેંકી દઉં ત્યારે મારા મહાવીર મને વાલથી વરસાદી દેતા હોય છે, નવડાવી દેતા હોય છે. સંપૂર્ણ ભારતીય મર્યાદાપૂર્ણ પહેરવેશ જ્યારે હું પહેરું, એવા વેશને જ્યારે હું પસંદ કરું ત્યારે મારા મહાવીર મને વાલી દીકરી તરીકે પસંદ કરતા હોય છે. હું સરસ રીતે માથે ઓઢું ને ત્યારે મારા મહાવીર પુષ્કરાવર્ત મેઘ બનીને મારા ઉપર કૃપા વરસાવતા હોય છે. મારા મહાવીર મારાથી ખુશ છે અને એનાથી વધારે દુનિયાની મારા માટે કોઈ ખુશી નથી. એ સુલતા જવાબ આપશે, હું કૂતરી નથી, હું ગધેડી નથી. જેને કોઈ પણ જોઈ શકે, જેને કોઈ પણ અડી શકે, જેને કોઈ પણ ચૂંટી શકે, જેના ગમે તેવા ફોટો વિડીયો કોઈની પણ પાસે હોઈ શકે, જે કોઈની કઠપુતલી બની શકે, જેને કોઈ બ્લેકમેલ કરી શકે. હું કૂતરી કે ગધેડી નથી, હું જિનશાસનના વનની સિંહણ છું. તને ખબર છે સુખી થવાનો રસ્તો કયો છે? એ જિનશાસનની સુલતા હજાર 2,000 ના માથા ફેરવી દેવી હશે, કોઈનાથી એનું માથું ફરે શક્ય જ નહીં. હજાર છોકરીઓને જિનશાસનની સુલતા કહેશે. તમને ખબર છે કઈ રીતે સુખી થવાય? જીન્સ અને શોર્ટ પહેરવાથી સુખી થવાય તમારી ભ્રમણા છે. ટ્રાન્સપેરન્ટ કે ચુસ્ત સ્કિન ટાઈપ કપડા પહેરવાથી તમે બહુ મોડર્ન ફોરવર્ડ થઈ ગયા, બહુ સુખી થઈ ગયા. તમારી નરી ગેરસમજ છે. ચેટિંગ કરવાથી, એકલામાં બેસવાથી, બોયફ્રેન્ડ રાખવાથી, મા બાપથી ચોરી છુપી કઈ ને કઈ કર્યા કરવાથી, રાતે બાર રખડ્યા કરવાથી આનાથી સુખી થવાય. તમારી નરી મિસઅન્ડરસ્ટેન્ડિંગ. સંસારિક જીવનની સફળતાનો એકમાત્ર આધાર મજબૂત લગ્ન સંબંધ છે. એનો એકમાત્ર આધાર અતૂટ વિશ્વાસ છે અને એનો એકમાત્ર આધાર સ્ટ્રોંગ કેરેક્ટર છે. અને જેના નફટતાઈથી ફૂરચે આવડી જાય. શાસ્ત્રકાર ભગવંતો બહુ સ્પષ્ટ કહે છે, સલજ્જા ગણિકા નષ્ટા નિર્લજ્જાચ કુલાંગના.
વેશ્યા શરમાળ હોય તો એ બરબાદ થઈ જાય, એનો ધંધો ના ચાલે. અને ખાનદાન ઘરની દીકરી, ખાનદાન ઘરની બહુ એ નિર્લજ્જ હોય, બેશરમ હોય, નફટ હોય અને ખલાસ થઈ જાય. સલજ્જા ગણિકા નષ્ટા નિર્લજ્જાશ્ચ કુલાંગના. જીન શાસનની સુલસા પેલી દીકરીને કહે છે, હું સાસરે જઈશ ને, આજીવન મારા પતિનો પ્રેમ દૂધ બનીને મારા માથે વરસતો હશે. તેજસ્વી ને સંસ્કારી સંતાનોનું માતૃત્વ એ મારું સાર્થક બનતું હશે. જીવનના છેલ્લા શ્વાસ સુધી સ્થિરતા હશે, સ્ટેબિલિટી હશે, પ્રેમ હશે, લાગણી હશે, સુખ હશે, શાંતિ હશે, સમૃદ્ધિ હશે, સમાધિ હશે અને પરલોકમાં ડેફિનેટ સદગતિ હશે. જીન શાસનની એ સુલસા પેલીને કહે છે, જે રસ્તે તું દોડી રહી છે, રસ્તે જેવો દોડી ગયા, દોડી રહ્યા, એ પહોંચી ગયા, એ ક્યાં પહોંચ્યા છે એકવાર જોઈ લે. તારી બધી જ ગેરસમજના પૂરચે પૂરચા થઈ ગયા. મારે બહેનોને કેવું છે, હું નાનો હતો, બાળપણની વાત છે, કદાચ મારી 10-12 વર્ષની ઉંમર હશે, ત્યારે મેં ગીત સાંભળ્યું, ફૂલો કા તારો કા સબકા कहना है, 1000 में मेरी बहन. મારે તમને કેવું છે, તમે મહાવીરની દીકરી છો, તમે મારી સગી બહેન છો, તમે મારી સગી બહેન કરતા વધારે છો. તમે હજારોમાં એક નથી, તમે લાખોમાં એક નથી, કરોડો કે એના એટલામાં પણ તમે એક નથી. દ્રશ્યમાન વિશ્વની અબજો નારીઓમાં તમે એક છો. તમે જીન શાસનની એસેટ છો, તમે જીન શાસનની અણમોલ મૂડી છો, તમે જીન શાસનનો સર્વસ્વ છો. કહેવાય છે કે ફરીથી મોગલ સામ્રાજ્ય આવવાનું છે. જે હતું અને હવે જે આવશે એમાં આસમાન જમીનનો ફરક હશે. ઓલામાં માત્ર આક્રમણોનો સવાલ હતો, હવેના મુગલ સામ્રાજ્યમાં અસ્તિત્વનો સવાલ હતો. અને એ મુગલ સામ્રાજ્યની અંદર પણ માત્ર શત્રુંજય અને સંખેશ્વરની નહીં, જીરાવડા અને શિખરજીની નહીં, અંતરીશજીની અને નાગેશ્વરજીની નહીં, સમસ્ત જીન શાસનની રક્ષા કરે, સમસ્ત જૈન સંઘની રક્ષા કરે, એટલું જ નહીં સમસ્ત દેશની જે રક્ષા કરે એવા ઈશ્વરજી મહારાજાને તમારે જન્મ આપવાનો. અઢારિયા દેશોની અંદર પણ જીન શાસનની જય પતાકા જે લહેરાવે એવા સંપ્રતિ સમ્રાટને તમારે જન્મ આપવાનો છે. 18 દેશોની અંદર જીવદયાનો ઝંડો ફરકાવે એવા મહારાજા કુમારપાળને તમારે જન્મ આપવાનો. અમને તમારી પાસે ઘણી બધી આશાઓ છે. પૂર્વજોએ ઊભી કરેલી ધરોહરો તમારા મોહને કારણે, તમારી ઘેલછાને કારણે, તમારા ગાંડપણના કારણે, તમારી ગેરસમજના કારણે બધી સુપડા સાફ થઈ જાય. એના માટે તમે નથી જન્મ્યા. પૂર્વજોની ધરોહરોની જે રક્ષા કરે, જીન શાસનની નિર્મળ પરંપરાની જે રક્ષા કરે, જે કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ, પેથળસા, ઝાંઝળસા, સંપ્રતિ જેવા આમ જીન શાસનના આધાર સ્તંભ જેવા સંતાનોનું સર્જન કરે, એ અમારી તમારી પાસે અપેક્ષા છે. તમે જ જો ચૂથાઈ ગયા, તમે જ જો રેસાઈ ગયા, તમે જ જો આ વેસ્ટર્ન કલ્ચરના આ ગાંધી લોટની અંદર તમે ખલાસ થઈ ગયા, તો શાસનને કોણ બચાવું? મને કહેવા દો, યા વેસ્ટર્ન કલ્ચર સળગશે યા જીન શાસન સળગશે. બેમાંથી એક સળગવાના છે. જે સળગશે તમારા હાથે સળગશે. તમારે કોને સળગાવવું છે એટલું તમે નક્કી કરી લો. મારે બહેનોને કેવું છે, તમે જીન શાસનની નાભી છો. ચક્ર હોય ને, ચક્રનું જે મધ્ય ભાગ જે હોય એને નાભી કહેવાય. સંસ્કૃતમાં એને તુંબ કહેવાય. નવ તુંબમ વિનઠ્ઠે અર્યાસા હર્યાવંતિ. જયારે તુંબનો નાશ થઈ જાય, નાભીનો નાશ થઈ જાય, કેન્દ્રનો નાશ થઈ જાય,
ત્યારે આરા કોઈ બચી શકે એવી કોઈ સંભાવના રહેતી નથી. શત્રુંજયે આરો છે, શંખેશ્વરે આરો છે, શિખરજીએ આરો છે, અંતરિક્ષજીએ આરો છે. ગામે ગામ ઉભા થયેલા બેનમૂન જિનાલયો, બેનમૂન તીર્થોએ આરા છે. આ ઉપાશ્રયો, આ પાંજરાપોળો, આ સ્થાવર જંગમ જીનતાસની સંપત્તિઓ, આ ચતુર્વિધ સંઘ, આ સમસ્ત સંઘની સ્થાવર જંગમ સંપત્તિઓ, આ બધા જ આરા છે અને તમે એના નાભી છો. તમે ગયા તો બધું જ ગયું. તમે જેમ શાસનના નાભી છો અને નિર્મળશીલ, નિર્મળ સદાચાર, આર્યત્વ, મર્યાદા, પૂર્ણત્વ, આ બધું તમારી નાભી છે. શીલ ગયું એટલે તમે ગયા અને તમે ગયા એટલે જીન શાસન ગયું. या वेस्टर्न कल्चर सड़कશે, या જીન શાસન સળગશે, તમારા હાથે જ સળગશે. તમારે શું સળગાવવું છે તમે નક્કી કરી લો. જેમાં તમારો આલોક પણ નથી એમાં પરલોકની તો શું આશા હોઈ શકે? બે હાથ જોડીને હું તમને વિનંતી કરું છું, આજે તમારો ભાઈ તમારી પાસે રક્ષાબંધનની આ ભીખ માંગી રહ્યો છે. તમારા જીવનની આ બરબાદી, તમારી સીલની બરબાદી, આજે ના આજે એને બંધ કરી દો. માત્ર ને માત્ર શાસન દ્રષ્ટિ વસાવી લો. આ ભવે ન્યાલ થઈ જશે ને ભવો ભવ પણ ન્યાલ થઈ જશે. પુષ્પ, સૂત્ર, ગ્રંથિ, 3 વાત બહેનોને કરીને હવે 3 વાત હું ભાઈઓને કરવા જઈ રહ્યો છું. બેન રાખડી બાંધે, વ્યાખ્યાનની ધારા તૂટે, અંદરથી કોન્શિયસ રેડી ના થાય. ઘણા કહી ગયા કે તમે વચ્ચે લઈ લો. મને પણ એમ થયું કે તમારી ધારા ના તૂટે એટલે લઈ લેવું જોઈએ. તમારું ધ્યાન, તમારી લાગણી ને ચિંતા. ઘણીવાર મને એવો અનુભવ થાય છે કે શાસન કરતા મારી ચિંતા તમને વધારે હોય. સાહેબ તમે બહુ શ્રમ નહીં લો, સાહેબ ગળું સાંભળો, સાહેબ થોડું કામ તમે લો, સાહેબ થોડો આરામ લીધો, અમારું જે છે તે નહીં સાહેબ તમે તમને સાચવી લો. મને આવું સાંભળવું પણ ખરેખર બહુ અઘરું હોય છે. હું વર્ષોથી આ સાંભળી રહ્યો છું. ભાઈઓને 3 વાત કરવી છે. બેન રાખડી બાંધે ને તમે ગિફ્ટ આપવાના હો. મારે તમને કેવું છે, તમારા તરફથી તમારી બેનને ગિફ્ટ આપવાની છે. ઘણી વાર એવી વાત આવે, સાહેબ બધું અમારા માટે છે સાહેબ, એટલે વાયા આવે સાહેબ અમારે વેસ્ટર્ન નહીં પહેરવાનું, અમારે ઉઘાડા માથે નહીં, અમારે મર્યાદામાં રહેવાનું, અમારે આટલી લિમિટમાં રહેવાનું. આ બધાને બધી છૂટ હું કહું છું બિલકુલ મતનો નથી. મારા તરફથી જ્યારે પણ ઇન્સ્ટ્રક્શન હોય છે, કોઈ પ્રોગ્રામ હોય, આ હોય, દીક્ષા સમારંભ, બીજું તો કોઈ મહોત્સવ જેવું હોતું નથી. દીક્ષાઓ માસવાની થાય ને એ સમયે બીજું કશું મારે આ આયોજન તે આયોજન હું પડતો નથી. હું એટલું કહું છું કે ભાઈઓને બહેનો એક પણ જણે વેસ્ટર્ન પહેરવાના નથી. પહેલા નંબરની ગિફ્ટ તમારા તરફથી તમારી બેનને તમારે જે આપવી જોઈએ તમારી ઈચ્છાની વાત. પરાણે મારે બાધા આપવાની નથી, પરાણે કોઈ ફોર્સ કરવો નથી. તમને જો સમજાતું હોય, તમારા હિતની વાત લાગતી હોય, તમારા બેનના હિતની વાત લાગતી હોય, તમે જીવનમાં વેસ્ટર્નને એ તિલાંજલિ આપી દો, બોયકોટ કરી દો. અમારે વેસ્ટર્ન નથી પહેરવું. હું તમને કહું છું આ તમારી બેનને આપેલી સૌથી મોટી ભેટ છે. રૂપિયા કેટલા આપો, ઘરેણા આપો, કોઈ ગમતી વસ્તુ આપો, કોઈ કપડા આપો, એના કરતા શ્રેષ્ઠ ભેટે છે તમે તિલાંજલિ કરી દો. અમારે વેસ્ટર્ન પહેરવું નથી. તમે પેન્ટ શર્ટમાં હતા, તેઓ મર્યાદાવાળા કપડામાં હતા. તમે જીન્સમાં આવ્યા, તેઓ 2 સ્ટેપ નીચે આવ્યા. હજી વાત આગળ વધી, તેઓ પણ જીન્સમાં આવી ગયા. હું તમને કહું છું તમે બેક થઈ જાઓ, તેઓ પણ બેક થઈ ગયા. છગન એક લગ્નમાં ગયો હતો અને લગ્નમાં આમ જાન હતી, બેન્ડ હતું, રસ્તા વચ્ચે બધા ઉભા હતા ને આમ કોઈ નાચી રહ્યો હતો. છગન પણ આમ ટોળે વળીને આમ કુંડાળામાં ઉભો હતો ને આમ એક જણ નાચે છે ને આમ નાચતો એને જોઈને આમ છગને બાજુવાળાને કહ્યું કે આ છોકરો છે કેટલી પણ બેહુદી રીતે નાચી રહ્યો છે. પેલાએ કહ્યું કે મિસ્ટર તમે જરા છે ને મોઢું સંભાળીને બોલો, એ છોકરો નથી, એ મારી દીકરી છે.
છગન બિચારો ગભરાઈ ગયો ને આમ એકવાર તો ધ્રુજી ગયો ને એને કહ્યું કે મને માફ કરજો, મને ખબર નહીં કે તમે એના પપ્પા છો. એને કહ્યું એના પપ્પા નહીં, એની મમ્મી છું. કઈ રીતે તમે ઉપલો માળ ભાડે આપી દીધો છે ને એનું આ એક ઉદાહરણ. છગન બસમાં બેઠો તો ને બાજુમાં એવા છૂટેડ બુટેડ ભાઈ હતા ને બપોરનો 12:30 નો સમય ને છગન ને એમને સદરામાય પરસેવો થતો હતો અને પેલા આમ શર્ટ ને ટાઈ ને કોટ ને આમ બધું એવી રીતે છગન થી રેવાયું નહીં. છગને એમને પૂછ્યું કે ભાઈ તમે આટલી ગરમીમાં આવા બધા કપડા પહેર્યા છે એનું કઈ કારણ? પેલા ભાઈએ છણકો કરીને કહ્યું કે ઇંગ્લેન્ડમાં તો ઠંડી છે કે ઉપલો માળ ભાડે આપી દીધો છે. તેઓ જે કરે આપણે કરવું છે, આપણા દેશને અનુરૂપ ના હોય, પારિવારિક સ્થિતિને અનુરૂપ ના હોય, સામાજિક પરિસ્થિતિને અનુરૂપ ના હોય, આપણા સંસ્કારને અનુરૂપ ના હોય, આપણા ધર્મને અનુરૂપ ના હોય, આપણી જિંદગીને અનુરૂપ ના હોય, એમાં કોઈ આપણને લાભ ના હોય, એમાં નુકસાનનો કોઈ પાર ના હોય, તોય કરવું છે કારણ કે ઉપલો માળ ભાડે આપેલો છે. તમે ચૂસ પહેરો તો અમારે ચૂસ પહેરવું છે, તમે અડધું પહેરવું છે, તમે પા પહેરો તો અમારે પા પહેરવું છે, તમારે ફાટેલું પહેરવું તો અમે ફાટેલું પહેરવું છે, તમે બધું ઉતારી દાખવો, અમે એ માટે તૈયાર છે. આ ઉપલો માળ ભાડે આપી દીધો. તમે વેસ્ટર્ન છોડી દો, તમારી બેન છોડી દેશે, તમારી વાઈફ છોડી દેશે, તમે ભારતીય કપડાની અંદર ચાલતા હશો. એ શા માટે એવું પહેરશે અને એ પહેરવાનું છૂટશે, એના ઉપર નજરો બગડવાની છૂટશે, એના પર કમેન્ટ કરવાનું છૂટશે, એનું સીલ સચવાઈ જશે, તમારું ઘર સચવાઈ જશે, તમારી મેરેજ લાઈફ સચવાઈ જશે. ગિફ્ટ નંબર 1, વેસ્ટર્ન ડ્રેસને તિલાંજલિ આપી દો. હું તમને કહું છું બધી રીતે તમે ફાયદામાં છો. અમદાવાદની વીએસ હોસ્પિટલના સ્કિન સ્પેશિયાલિસ્ટ કહે છે કે જ્યારથી આ બધા લેગિન્સ ને ચુસ્ત કપડા ને વગેરે કપડા આવ્યા ત્યારથી સ્કિન ડિસીઝ વધી ગયા. જે શરીરને અનુકૂળ નથી, હું તમને કહું છું સર્કસના પ્રાણી જેવી તમારી દશા. એને ટોપી પહેરાવે ને ચડ્ડો પહેરાવે ને બોલ ઉપર આમાં દડાવે ને આ કરે ને તે કરે ને બધા તાળીઓ પાડે. પ્રાણી તો દુઃખી. બીજાને શું સારું લાગે એ તમારે જોવું છે. લોકોની વાસનાના તોફાનોને કેટલું પોષણ મળે એ તમારે જોવું છે. ગાંડી જમાનાની ગાંડી દોટની અંદર તમે કેટલા જોડાઈ ગયા, તમે કેટલા એમાં આગળ પહોંચી ગયા. હું તમને કહું છું જેટલા આગળ પહોંચ્યા વધારે ના હોય. છગન રસ્તા પરથી જતો તો ને ચોર એનું કોઈ પાકીટ તપડાવીને ભાગ્યો અને પાછળ જોઈને છગન સામે હશે ને છગનનું બોડી પણ થોડું સરખું, છગન બરાબર ભાગી રહ્યા છે, ચોર એની મજાક ઉડાડે ને આમ ડીંગો કરે. છગનને બરાબર ચાનક ચડી, બધી તાકાત છગને લગાડી. પેલો ચોર હવે ગભરાયો છે, હવે એને દુજારી છૂટી ગઈ, હવે એ નહીં બચે અને હમણાં છગન આપી જશે. છગન નજીક હજી નજીક પહોંચી જશે. છગન માત્ર 10 ફૂટ દૂર છે, 5 ફૂટ દૂર છે, 3 ફૂટ દૂર છે, 2 ફૂટ દૂર છે, 1 ફૂટ દૂર છે. છગન બરાબર લગોલગ પહોંચી ગયો. છગન એનાથી આગળ નીકળીને દોડી રહ્યો છે. લોકોએ એને કહ્યું કે ભાઈ તારું પાકીટ પાછળ રહી ગયું કે હું તો આગળ નીકળી ગયો. તમારા સંસ્કાર પાછળ રહી જાય, તમારો ધર્મ પાછળ રહી જાય, તમારી સલામતી પાછળ રહી જાય, તમારો પરિવાર પાછળ રહી જાય, તમારા ભાઈની સ્વસ્થતા પાછી રહી જાય, તમારી સદગતિ પાછળ રહી જાય, તમારો મોક્ષ પાછળ રહી જાય, તમારા ભાવિના બધા સુખો પાછળ રહી જાય. એ રીતે આગળ આવવું એ જો ડાપણ છે તો દુનિયામાં મૂર્ખામી જેવી કોઈ વસ્તુ જ નહીં. ગિફ્ટ નંબર 1, વેસ્ટર્ન કપડાનો આજથી અમારે ત્યાગ કરવો છે. તમારી અંદર સૂતેલા મળદાને ઢંઢોળો, તમારા સત્વને ઢંઢોળો, તમારા સત્વ જગાડો. પગ નીચે રેલો આવશે ને એ દિવસે તમે લોહીના આંસુ પાડશો, એ દિવસે બોર આંસુથી તમે રોતા હશો, એ દિવસે રાઈના ભાવ રાતે વીતી ગયા. હું તમને પૂછું કેટલો ખર્ચો આવે તમને? મારી વાત માનો તો કેટલો ખર્ચો આવે કે રૂપિયા બચે? દુનિયા શું કે છે તમારે જોવું છે. જ્યારે તમે આ વેસ્ટર્ન કલ્ચર, વેસ્ટર્ન ડ્રેસ, વેસ્ટર્ન માહોલ, વેસ્ટર્ન બિહેવિયર, એના કારણે તમારું ઘર બરબાદીના ખપ્પરની અંદર ઉમાઈ રહ્યો છે ને, એ દુનિયા જેને ખુશ કરવા, જેને બતાડવા, જેને સારું લગાડવા તમે આ ધંધા કરો છો, એ દુનિયામાંથી એક પણ વ્યક્તિ તમને બચાવવાની નથી. નંબર 1 ગિફ્ટ ટુ યોર સિસ્ટર, અવોઇડ વેસ્ટર્ન ડ્રેસીસ. ગિફ્ટ નંબર 2, મોબાઈલનો ગંદવાડો છોડી દો. તમે જેને જોઈ રહ્યા છો, કોઈની દીકરી છે, કોઈની બેન છે, જે વસ્તુ તમે તમારી દીકરી માટે, તમારી બેન માટે નથી ઈચ્છતા, એ વસ્તુ તમે બીજાની બેન કે દીકરી માટે શા માટે ઈચ્છો છો?
જે દ્રશ્યો જોઈને રોજના લાખો જે છે સ્ત્રીઓ ઉપર દુષ્કર્મ થાય છે, જે દ્રશ્ય જોઈને ભલભલા સજ્જનોની આંખની અંદર પણ વાસના તોફાનો જાગે છે, જે દ્રશ્યોને કારણે રોજના દુનિયાની અંદર લાખો ડિવોર્સ થાય છે, જે દ્રશ્યને કારણે કેટલી નારીઓ છે એમની જિંદગી આખી બરબાદ થઈ ગઈ છે, જે દ્રશ્યોને કારણે 1 વર્ષથી માંડીને 81 વર્ષની ડોસીઓ પર આમ જીવલેણ હુમલા થઈ રહ્યા છે, જે દ્રશ્યોને કારણે લોકોના રોજગાર ભાંગી રહ્યા છે, દ્રશ્યોને કારણે ઘર ભાંગી રહ્યા છે, દ્રશ્યોને કારણે સુખ અને શાંતિ ભાંગી રહી છે, દ્રશ્યોને કારણે ઘરની સમૃદ્ધિ ભાંગી રહી છે, દ્રશ્યોને કારણે લાખોને કરોડ ડિપ્રેશનની અંદર સરકી રહ્યા છે, જે દ્રશ્યોને કારણે આખી દુનિયા જે છે બરબાદીના તાંડવની અંદર હોમાઈ રહી છે. શા માટે દ્રશ્યોના તમારે ઘરાક થવું જોઈએ? જે દ્રશ્યો પ્રસારિત થઈ રહ્યા છે એના કારણે તમારી મમ્મી સુરક્ષિત નથી, તમારી બેન સુરક્ષિત નથી, તમારી દીકરી સુરક્ષિત નથી. કોઈ પણ ક્ષણે કોઈ પણ વ્યક્તિએ જોઈને જ્યારે બેકાબુ બની ગયા છે એમના ઉપર ગમે તે બિહેવિયર કરી શકે છે. અને આ પરિસ્થિતિ આખી દુનિયાની અંદર ચાલુ છે, આ પરિસ્થિતિ ભારતની અંદર ચાલુ છે, આપણી આસપાસની અંદર આ પરિસ્થિતિ રોજબરોજ બની રહી છે. શા માટે તમારે દ્રશ્યોના ઘરાક થવું છે? તમે કસ્ટમર્સ છો, તમારી ડિમાન્ડ છે માટે ચાલે છે. અપેક્ષા એક કસાઈ કરતા, એક પોલ્ટ્રી ફાર્મર કરતા પણ, એક ઈંડાના વેપારી કરતા પણ, એક માછલીના વેપારી કરતા પણ તમે જે ધંધો કરી રહ્યા છો આ દ્રશ્યોના, એ સિસ્ટમના, એ કંપનીના, એ પ્રોગ્રામ્સના, એક્ટર્સના કસ્ટમર થવા દ્વારા હું તમને કહું છું અપેક્ષા એ આ વધારે મોટું પાપ છે. નોનવેજ ફૂડનો કદાચ તમે ત્યાગ કર્યો છે, હું તમને કહું તમે નોનવેજ સીન્સના ત્યાગ કર્યા છે, તમે નોનવેજ ડાયલોગ્સના ત્યાગ કર્યા છે, તમારો નોનવેજનો ત્યાગ અધૂરો છે. છગને મગનને પૂછ્યું એડલ્ટ ફિલ્મ્સ કોને કહેવાય? અને મગને વિચારીને જવાબ આપ્યો કે જે ફિલ્મ બધા કુટુંબના સભ્યો જુએ પણ એકબીજાથી સંતાડીને જુએ. તમારી 28, તમારા સિદ્ધિ તપ, તમારા માસ ખમણ, તમારા ઉદ્ધાન, તમારા 99, તમારી જિંદગીના આપેલા દાનો, તમારા પ્રતિક્રમણો, તમારી સામયિકો, તમારા ઉકાળેલા પાણીઓ, જિંદગીની બધી કરેલી આરાધના જો એક ક્ષણની અંદર બળીને ખાક થઈ જતી હોય, તમારે હવે શું કરવું છે? ગિફ્ટ નંબર 1, અવોર્ડ વેસ્ટર્ન ડ્રેસીસ. ગિફ્ટ નંબર 2, અવોઇડ મોબાઈલ પ્રોગ્રામ. જે પણ વલ્ગર છે, ચાહે સાહિત્ય રૂપે હોય, ચાહે સિનેમા રૂપે હોય, ચાહે ટીવી રૂપે હોય, ચાહે મોબાઈલ સ્ક્રીન રૂપે હોય, તમારી બેનને તમે આપેલી આ બહુ મોટી ગિફ્ટ થશે, એના માટે પણ સારું છે, તમારા માટે પણ સારું છે. મને ખબર છે તમે સમજો છો ગંદુ છે, કાદવ છે, વિસ્ટા છે, ગટર છે, ખોટું છે. તમે ઈચ્છો છો એમાંથી બહાર આવી જાઓ, તમે નથી આવી શકતા, મને ખબર છે. તમને બચાવવા જેટલો હાથ લાંબો કરવો પડે ને હું કરવા તૈયાર છું. એ બધી મારી બહેનો છે, તમે બધા મારા સગા ભાઈઓ છો, સગા ભાઈઓથી વધારે છો. તમને બચાવવા જે કરવું પડે હું તૈયાર છું, પણ તમારી બચવાની ઈચ્છા તો હોવી જોઈએ. હું જે કરી રહ્યો છું હાથ જ લંબાવી રહ્યો છું. હું એટલું જ ઈચ્છું છું તમે હાથ મારા હાથમાં આપી દો, તમને બહાર ખેંચી કાઢી. આટલી તો ઈચ્છા તમારી જોઈએ. બચવું છે હું તમને પૂછું, આજ સુધી તમે જેટલું જોયું તમને ફાયદો શું થયો છે? હું તમને પૂછું. જિંદગીના કોઈ વચલા દિવસે બાયચાન્સ એવું દ્રશ્ય દેખાય તો સજ્જન આંખો ઝુકાવીને રસ્તો બદલી દે. એ દ્રશ્ય જ આપણી જિંદગી બની ગઈ હોય, એના કરતા વધારે નામોથી આપણી બીજી કઈ. જ્યારે તમારી સુખ, શાંતિ, સદગતિ, સમૃદ્ધિ, તમારું કામકાજ, તમારો સ્ટડી, તમારો બિઝનેસ, તમારી જોબ, તમારો ધર્મ, તમારો સંસ્કાર બધું જ લૂંટી રહ્યા છે પોતાના ખિસ્સા ભરવા માટે, શા માટે તમારે એના રવાડે ચડવું છે? ગિફ્ટ નંબર 1, વેસ્ટર્ન ડ્રેસ છોડો. ગિફ્ટ નંબર 2, મોબાઈલ વગેરે બધા જ વલ્ગર ફોટો, ચિત્રો, ચલચિત્રો જે પણ હોય, મને પૂરી ખબર નથી, તમે સમજી લેજો, મારે જાણવું નથી. ગિફ્ટ નંબર 3, વધારે પડતું ભણવાનું છોડી દો.
અમે જૈનિઝમ કોર્સ કે સુશીલતા કોર્સની વાત કરીએ ત્યારે તમને થાય સાહેબ બીજું જે કેવું હોય કોઈ એક્ટિવિટી બધી કરી લઈએ. અમદાવાદમાં એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે સાહેબ હું કાપડ માર્કેટમાં છું. એક સમય હતો જ્યારે જૈનોનું આખા કાપડ માર્કેટ ઉપર પ્રભુત્વ હતું. આપણે આપણા છોકરાને ભણાવતા ગયા, ભણી ગણીને બધા જોબે લાગ્યા. સિંધીઓ પોતાના દીકરાઓને વધારે ભણાવતા નથી, 10મા 12માંથી વધારે ભણાવતા નથી. અત્યારે આખું માર્કેટ એમના કબજામાં આવી ગયું છે. આપણા છોકરાઓ નોકરી કરે છે. વધારે ભણવું એ આર્થિક રીતે પણ ખતરનાક છે, વધારે ભણવું એ આત્મિક રીતે પણ ખતરનાક છે, વધારે ભણવું એ પારિવારિક રીતે પણ ખતરનાક છે. વધારે ભણવામાં કોલેજમાં પણ ચારિત્રનો નાશ છે અને જોબમાં પણ ચારિત્રનો નાશ છે. વધારે ભણવામાં સંઘ તૂટતો જાય છે. વધારે ભણવામાં ક્યાં ને ક્યાં તમે ભણવા જાઓ ને ક્યાં ને ક્યાં નોકરી કરવા જાઓ, તમે ખલાસ થઈ જાઓ. અહીંયા સંઘ તૂટી જાય. નથી તમને ફાયદો, નથી સંઘ શાસનને ફાયદો. અને તમે મોટી ડિગ્રી લીધી એટલે પેલી 10મું ભણેલી ના ચાલે. હું તમને કહું છું, તમે એઠવાડ ખરીદવા માટે લાખો કરોડોનું પાણી કરો છો. કોલેજનો અર્થ શું છે? ડિગ્રીનો અર્થ શું છે? હાઈસ્કૂલ અને કોલેજનો માહોલ કેવો હોય છે, સ્કૂલનો માહોલ પણ કેવો હોય છે. ત્યાં ચારિત્રનો નાશ થઈ જાય. તમે વધારે ભણો એટલે એ વધારે ભણે. તમારી જે લાઈન હતી બાપ દાદાની, કદાચ બિઝનેસ તૂટ્યો છે. તમે વાણિયાના દીકરા છો, તમે બુદ્ધિના બાદશાહ છો, તમારી પાસે બુદ્ધિ છે. કોઈ સરકાર, કોઈ હવા, કોઈ મંદિર, કશું પણ તમને નડે એમ નથી. ભવાંતરનું પુણ્ય લઈને તમે આવ્યા છો, પરમાત્માની પૂજા કરો છો, તમારી પાસે જન્મજાત બુદ્ધિ છે, તમને કંઈ વાંધો આવે એવું નથી. તમારે આટલું ભણવાની જરૂર શું છે? અડધી જિંદગી તમે ભણવામાં બરબાદ કરો અને અડધી જુવાનીએ તમે ગરડા થઈ જાઓ. આનાથી વધારે મૂર્ખામી બીજી કઈ હોય શકે? મારી વાત સમજાય છે? વેસ્ટર્ન ડ્રેસ, મોબાઈલ વગેરેની વલ્ગારિટી અને હાયર એજ્યુકેશન. આમ તો મારું એજ્યુકેશનની જ વાત છે, અવસરે કરીશ, પણ એટલીસ્ટ હાયર એજ્યુકેશન, આ 3 વસ્તુ તમે છોડો. આ તમારી બેન માટે બહુ મોટામાં મોટી ગિફ્ટ બની જશે. છેલ્લી જે મિનિટો બાકી છે, મહત્વની અમુક વાત એની અંદર કરવી છે. બેટર રક્ષાબંધન ખરેખર ઉજવવું હોય તો આ રીતે ઉજવવા જેવી છે. બાકી તમે ઉજવો કે ના ઉજવો, જો બેન બરબાદીના રસ્તે દોડી રહી છે, જો તમે બરબાદીના રસ્તે દોડી રહ્યા છો, તો આવી રક્ષાબંધન ગમે તેટલી આવે, ગમે તેટલી ઉજવો, ગમે તેટલી સારી રાખડીઓ બંધાય, ગમે તેટલી સારી કહેવાતી ગિફ્ટ અપાય, એવી રક્ષાબંધનોનો કોઈ અર્થ નથી. ભાઈ બહેનનો પવિત્રતમ સંબંધ, અને એ સંબંધ તમે બેટર રક્ષાબંધનથી નિભાવો એવી આજના દિવસે મારી ખાસ ભલામણ છે. જેટલી મેં વાત કરી છે, પુષ્પ, સૂત્ર, ગ્રંથિ, જે ઉપાદેય કરવાના છે, દેવાના છે, પોઝિટિવ વસ્તુ છે. ભાઈઓ માટે 3 નેગેટિવ વસ્તુ: વેસ્ટર્ન ડ્રેસ ના જોઈએ, મોબાઈલ વલ્ગારિટી ના જોઈએ અને હાયર એજ્યુકેશન ના જોઈએ. જેની પણ ભાવના હોય, સંપૂર્ણ કે જેટલી તમારી ભાવના, નિયમ લઈ શકો છો. અર્યન સખ્યમ સિદ્ધ સખ્યમ સાહુ સખ્યમ દેવ સખ્યમ અપસખ્યમ ધારણાભિગ્રહ પશ્ચાનતમ સૂત્રમ સૌવ સમય ગણમ મૂળ. છેલ્લી જે મિનિટો બાકી રહી છે, મહત્વની વાત કરવી છે. ગુરુ દશમીના દિવસે જે જાહેરાત થઈ જૈન આર્મી, હજી ઘણાના પ્રશ્ન છે કે સાહેબ શું છે, શા માટે? વેદના એ છે કે જૈન શાસનનું એવું કોઈ જ પ્લેટફોર્મ નથી જેનાથી દુનિયાના જૈનોને શાસનનું ચાર્જિંગ આપી શકે. જન્મથી જૈન છીએ, બાકી જૈનિઝમ શું છે, જૈન શાસન શું છે, હું શું છું, મારે કરવાનું શું છે, મારી ફરજ શું છે, શાસન પરના આક્રમણ કયા છે, શાસનની સમસ્યાઓ કઈ છે, હું એ સમસ્યાને દૂર કરવા માટે શું કરી શકું, આવું કોઈ જ ચાર્જિંગ ઇન્ફોર્મેશન સુદ્ધા દુનિયાના મોટા ભાગના જૈનો પાસે છે નહીં. કોઈ પણ જેની અંદર એડ ના હોય, જેની અંદર પોતાની પીપુડી ના હોય, જેની અંદર પોતાની કોઈ એડ ના હોય, જેની અંદર પોતાનું માર્કેટિંગ ના હોય, જેની અંદર પોતાનો કોઈ ઇસ્યુ સુદ્ધા ના હોય, એવું એક પ્લેટફોર્મ જેની અંદર સીધા ચાલુ કોઈ જ બાબત ના હોય, માત્ર ને માત્ર જૈન શાસન, પ્યોર જૈન શાસન, રાઈટ જૈન શાસન, કરેક્ટ જૈન શાસન, વિઝન જૈન શાસન, મિશન જૈન શાસન, એક્ટિવિટી જૈન શાસન, ઇન્ફોર્મેશન જૈન શાસન, ચાર્જિંગ જૈન શાસન, સિક્યુરિટી જૈન શાસન, સેવ જૈન શાસન, યસ જૈન શાસન, જૈન શાસનની ઉર્જા જેની અંદર ઠાસીને ભરેલી હોય અને રોજ એટલીસ્ટ એપ્રોક્સ 10 મિનિટ માટે દુનિયાભરના નાના મોટા દરેક જૈન સુધી આ ચાર્જિંગ પહોંચે. આ શાસન આર્મી એનો પહેલો ઇસ્યુ છે. ડેઈલી પણ ચાર્જિંગ ચાલુ હોય
અને જ્યારે જ શાસન પર આપત્તિ આવે, કોઈક છાપામાં આવી ગયું, કોઈક સોશિયલ મીડિયામાં આવી ગયું, ક્યાંક આર્ટિકલ આવી ગયું ને ક્યાંક આવી ગયું, આવું બધું નહીં. એક્યુરેટ જે પ્રોબ્લેમ છે, કઈ રીતે છે, શા માટે થયો છે, એનું સોલ્યુશન શું છે, કઈ રીતના મિશન ચાલી રહ્યું છે, તમે એની અંદર કઈ રીતે જોડાઈ શકો, દુનિયાભરના જૈનો પાસે આ ઇન્ફોર્મેશન. ત્રીજા નંબરનો ઇસ્યુ છે, માત્ર ઇન્ફોર્મેશન ને જ્ઞાન એટલું પૂરતું નથી હોતું, એક્ટિવિટીઝ પણ જરૂરી છે, ને તમારી રિસર્ચ ચોઇસ પણ એક્ટિવિટીઝ છે. અઠવાડિક એક્ટિવિટીઝ એ શાસન આર્મીના દરેક સભ્યને એ આપવામાં આવે, અને એ એક્ટિવિટીઝ એની અંદર પણ ચીલા ચાલુ વાત ના હોય, પ્રચલિત વાત ના હોય, શાસનના અત્યંત જરૂરી કાર્યો જે તમે થોડો સમય પણ આપીને તમે જ્યાં રહો છો ત્યાં કરી શકો, તમારા સ્થાનિક સંઘની અંદર, તમારા એરિયાની અંદર, તમારી સોસાયટીની અંદર કે તમારા ઘરની અંદર તમે કરી શકો, આવી અઠવાડિક એક્ટિવિટી એની અંદર આપવામાં આવે. આ એનો ત્રીજો ઇસ્યુ છે. ઘણા બધા સપના છે. શાસનના દરેક સાધ્વીજી ભગવંતો હોય, એમને કરાટે આવડતા હોય, લાઠીચાર્જ આવડતા હોય. ભરૂચની ઘટના પછી આ જરૂરિયાત એકદમ વધી ગઈ છે. સંકટ પડે અને પહોંચી જવું ને એટલા માટે જ આપણે નથી, સંકટ આવે જ નહીં ને સંકટ માટે સંકટ બની રહીએ એના માટે આપણે સાધ્વીજી ભગવંતથી લઈને જીન શાસનની દરેક દીકરી, દરેક વહુ, જીન શાસનનો દરેક યુવાન, દરેક બાળક એની પાસે સ્વરક્ષા હોય. લાઠીચાર્જ કઈ રીતે કરવો, કઈ રીતે કરાટે કરવું, કઈ રીતે એકદમ શોર્ટ એફર્ટની અંદર પેલાને સુવાડી દેવો, આ જીન શાસનના દરેક સભ્યને આવડતું હોવું જોઈએ. સપના ત્યાં સુધીના છે જે કદાચ આજે 5, 15, 25 યુવાનો પૂઠા કે કાગળની તલવારથી કરી રહ્યા છે ને કોઈ જ રિઝલ્ટ નથી ને પોતાના સેટિસ્ફેક્શન માટે લડી રહ્યા છે, એવું લાગે શાસન માટે લડે છે. રિઝલ્ટ જોઈએ તો એમ લાગે કે ભાઈ આનો કોઈ જ મતલબ નથી. એ કાગળની તલવાર, પૂઠાની તલવાર લોઢાની થઈ જાય, ધારવાળી થઈ જાય, બંને બાજુ ધારવાળી થઈ જાય, આવું એક સશક્ત શાસન આર્મી અને એ આખું વિશ્વ ફલક પર તૈયાર હોય. દુનિયાની અંદર ક્યાંય પણ દેરાસર ઉપર, મહાત્મા ઉપર, સંઘના કોઈ સભ્ય ઉપર દાદાગીરી આવે, આક્રમણ આવે, ગમે તે થાય, જરૂર મુજબ 50, 500, 5000 જણ ત્યાં આખા રાતોરાત ઉતરી પડ્યા હોય, બધા જે છે આંખો પાડીને જોઈ રહ્યા હોય, બીજી વાર એવો દાખલો બેસે કોઈ આંખ ઊંચી કરીને જુએ નહીં. આ પણ એક શાસન આર્મીનું મિશન છે. શાસન આર્મીનું સભ્યપદ એટલું જ છે, સંપૂર્ણ સમર્પણ. ભેજા આપણે ત્યાં ઘણા છે, બુદ્ધિ આપણે ત્યાં ઘણી છે, સલાહ, સૂચન, ગાઈડન્સ એનો આપણે ત્યાં ટોટો નથી. ઘણા નેતા છે, ઘણા નાયક છે, અને માટે કશું ઉપજતું નથી. એક ગુરુની અંદર જેટલા ભક્તો હોય ને એ બધા પણ એકમત નથી, કારણ કે બધા ગુરુ સાથે પણ એકમત નથી. અને માટે જ પૈસા હોવા છતાં, બુદ્ધિ હોવા છતાં, શાસન પ્રત્યે પ્રેમ પણ હોવા છતાં આપણે જ ક્યાંક શાસનનું નખું જ વાળવામાં નિમિત્ત બનીએ. શાસન આર્મી એ મારી વસ્તુ છે એવું નથી. પ્લીઝ હું કહું છું, ક્યાંય પણ તમે વાત કરો, આ શાસનની વસ્તુ છે. જીન શાસનના શાસન પ્રેમી સંવિઘ્ન ગીતાર્થ દરેક ગુરુ ભગવંતો એના રાબર રહે આવી મારી ઈચ્છા છે. કોઈ આગળ નામ નહીં હોય, એક નામ આવે એટલે ક્યાંક કુંડાળું મમત્વ વાડાબંધી આવે, નામ રૂપે ના હોય, પડદા પાછળ તે ગુરુ ભગવંતો સાચી શાસનની ભાવનાથી એના રાબર બને, અવસરે અવસરે બધાનું માર્ગદર્શન મળે, એવી મારી ભાવના છે. આજે સંઘના યુવાનો, સુરતના શાસન પ્રેમી યુવાનો, તમે એની અંદર જોઈન થઈ શકો એના માટે વ્યવસ્થા કરેલી છે. હમણાં તમને યુવાન માર્ગદર્શન આપવા માટે ઉભા થશે. પહેલા નંબરની વાત, સંપૂર્ણ સમર્પણ. આર્મી છે ને એની અંદર ભેજા ના હોય. આર્મીની અંદર ટેકનિક, આઈડિયા, ના મને આ બેસ્યા ના હોય. એમ આર્મી ચાલે જ નહીં. એમ લડી જ ના શકે, અંદર જ લડ્યા. આર્મીનો અર્થ છે ઓબે ટુ ઓર્ડર. સામે 5000 છે ને 5 ને કીધું ધસી જાઓ, ફાયર કરો, કશું વિચારવાનું નથી, એનું નામ આર્મી છે. મારાથી થાય એમ છે કે નહીં એ પણ જ્યાં વિચાર નથી, ઓબે ટુ ઓર્ડર, એનું નામ આર્મી છે.
ઓલવેઝ રિફ્રેશિંગ, માર્ચિંગ યુ, હર હંમેશ શાસનની અંદર નવી ઉર્જા અને નવો પ્રાણ સંચાર કરનાર અને શાસન રક્ષા અને શાસનના અભ્યુદય માટે આગળને આગળ કૂચ કરનાર એવો યુવાનોનો સમૂહ ઓલવેઝ રિફ્રેશિંગ એન્ડ માર્ચિંગ યુ એ શાસન આર્મી છે. મારી ભાવના છે સંપૂર્ણ સમર્પણ સાથે વિશ્વના દરેક જૈન આ પ્લેટફોર્મ આર્મીની અંદર જોડાય. આનું કોઈ ટ્રસ્ટ બનાવવાનું નથી, મેં પહેલાથી માર્ગદર્શન આપેલું છે. રૂપિયાના વ્યવહારોમાં પડવું નથી, ટ્રસ્ટીમાં પડવું નથી, અને આમાં એવું કશું પણ નથી કે તમારે કઈ રજીસ્ટ્રેશન માટે આટલું આપવાનું છે. તે રૂપિયાના વ્યવહાર જોઈતા નથી. જ્યારે એવી કોઈ શાસનની આપત્તિ જરૂર પડશે, દુનિયાભરના જૈનો જરૂર અનુસાર ચારાના, આઠાના, રૂપિયો, 5 રૂપિયા, 10 રૂપિયા જેવી જરૂર હશે દુનિયાભરના જૈનો આપશે. કામ પૂરું કરવામાં આવશે. આ શાસન આર્મીને રૂપિયા સાથે કોઈ સ્નાન સૂતક, એની મૂડી, એની બેલેન્સ, એનું અકાઉન્ટ, એની એફડી આવું કશું પણ કરવું નથી, જેનાથી ભવિષ્યમાં પણ કોઈ ઝઘડાનું નિમિત્ત ના રહે. ક્યાંક એ ફંટાઈ ન જાય, ક્યાંક એ ગુંગળાઈ ના જાય, ક્યાંક પોતાના જ ભારથી દબાઈ ના જાય. સંઘના જે યુવાન સુરતશ્રી સંઘના ઝડપથી 5 મિનિટ બંને બાજુ પિલર ઉપર પોસ્ટર ચોંટાડેલું છે, એમાં QR કોડ છે. સેકન્ડ, અહીંયા પેમ્પલેટ રેડી છે, આગળથી યુવાનો દ્વારા ડિસ્ટ્રીબ્યુશન થાય છે, એની અંદર QR કોડ રેડી છે. સેલફોનની અંદર, કેમેરાની અંદર મોબાઈલ ક્લિક કરીને ગેલેરી ખોલશો, ઇમેજ ખોલશો એટલે રાઈટ હેન્ડ સાઈડ ઉપર જે QR કોડ સ્કેનનું આઇકન છે એના પર ક્લિક કરશો એટલે વોટ્સએપ કોમ્યુનિટીની અંદર આપણે બધા જોઈન થઈ જશું. ઇનિશિયલી આનું જોઈનિંગ માત્ર વોટ્સએપ કોમ્યુનિટીથી છે. આ QR કોડનો ઇમેજ બહાર બંને પિલર ઉપર છે અને અહીંથી પેમ્પલેટ મલ્ટિપલ છે, બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. બોયઝ ગર્લ બધા જ આની અંદર જોઈન થઈ શકે છે. સમયે સમયે ટેક્સ્ટ મેસેજ, ઓડિયો કે વિડીયોના માધ્યમે સાત્વિક કન્ટેન્ટ આપણા બધા સુધી પહોંચે એ આની એક ઇનિશિયલ શરૂઆત છે. ખાસ બધાને નિવેદન છે, ઘોંઘાટ અવાજ ન થાય અને ભીડ ન થાય એ રીતના બધા પોતપોતાની રીતે QR સ્કેન કરીને આ શાસન આર્મીની કોમ્યુનિટીની અંદર જોઈન થઈ જઈએ. આ અઠવાડિયાની એક્ટિવિટી શાસન આર્મીની છે. વધુમાં વધુ આના સભ્ય બનાવો. દુનિયાભરના જૈનો ટાર્ગેટ છે અને સંપૂર્ણ સમર્પણ સાથે વધુમાં વધુ જોડાય એવો પ્રયાસ કરી શકે.